વાણી તે મૃતવર્ષિની જનહિતા પાપોધ્વનિ ધ્વંસિની રમ્યામ શાંતિકરમ નિતાંત સુખદમ તદ્દર્શનમ પાવકમ નૈપુણ્યમ સકલોકમાન રહિતા સાધ્વી ક્રિયા જ્ઞાનદાય વંદે તમ પ્રમુખમ ગુણાલય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ રે વચનાતમ ગઢડા મધ્ય પ્રકરણનું 61મું નિયમ નિશ્ચય અને પક્ષનું. સ્વામિનારાયણ રે સંવંત 1881 શ્રાવણ વદી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં આથમણદાર રોડાની ઉગમણીઓ શ્રીએ ઢોલિયા પર વિરાજમાન હતા ને મસ્તક ઉપર સેજ છેલું સોનેરી છેડાએ બાંધ્યું હતું. બીજું સેજ છેલું વઢું હતું. શ્વેત ખેસ પહેર્યો હતો. મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછીજી મહારાજ બોલ્યા છે, જેમાં તણવાના હોય તે પાકો સત્સંગી કહેવાય. તે તણવાના કહ્યા તો એક તો પોતાના ઇષ્ટદેવે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દઢ કરીને પાળે, પણ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દઢપણે હોય. કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં, પોતાનું મન સંશય નાખે તો પણ સંશય પડે નહીં, એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. ત્રીજો પોતાના ઇષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. જેમ મા બાપ દીકરા દીકરીનો પક્ષ રાખે છે, પુત્ર પોતાના પિતાનો પક્ષ રાખે છે, સ્ત્રી પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તોનો પક્ષ રાખવો. એ તણવાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. તે હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય મોટેરો સત્સંગી છે, પણ મોટારાની તો એમ પરીક્ષા છે. જે ગૃહસ્થ હોય તે પોતાનું સર્વસ્વ ભગવાનના ભક્તને અર્થે કરી રાખે. સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે. જે ઘડીએ પોતાના ઇષ્ટદેવ આજ્ઞા કરે તો પરમહંસ થાતો તત્કાળ પરમહંસ થાય. એવા જેના લક્ષણ હોય તે હરિભક્તની સભામાં આગળ બેસે કે વાંસે બેસે સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો. અને ત્યાગી હોય, દેશ પરદેશમાં જાય, કનકકામીનો યોગ થાય તો પણ તેમાં ફેર પડે નહીં, પોતાના નિયમ સર્વે દઢ કરીને રાખે છે, સર્વે ત્યાગીમાં મોટેરો છે. ભગવાન સ્વામિનારાયણ આપણને આ વચનાત્મા સમજાવે છે કે આપણે જે નિયમની કાલ થોડીક વાત કરી હતી કે 3 વસ્તુ આપણે જીવનમાં સત્સંગની અંદર શીખવાની છે. પહેલામાં પહેલી કઈ છે? નિયમો આપણે પાળવાના છે. આપણે ભગવાનના શરણે આવ્યા છીએ તો ભગવાનના જે આદેશો છે એ આપણે પાળીએ તો આપણે સુખી થઈએ. ભગવાનને જે કાંઈ નિયમો આપ્યા છે કોઈ વ્યક્તિને દુઃખી કરવા નથી આપ્યા, પણ આપણે દુઃખ ન આવે ને એના માટેના નિયમો છે. અમે ત્યાં મદ્રાસની અંદર એકવાર સભા કરી અને એ બધી શિક્ષાપત્રીની વાત કરી કે શિક્ષાપત્રી પ્રમાણે આપણે રહેવું જોઈએ. તો એક ભાઈ સભા પછી કે આખી શિક્ષાપત્રી પાળીએ તો મરી જ જઈને કે છે. તો શિક્ષાપત્રી કંઈ મારી નાખવા લખી છે? આખી શિક્ષાપત્રી પાળી મરી જ જઈએ કે છે. આપણે દુઃખી ન થાય એટલે લક્ષ્મણ રેખાઓ દોરી છે ભગવાને. જેમ ટ્રાફિકના નિયમ હોય છે, પછી લાલ લાઇટ આવે તો ઊભું રહેવું જોઈએ. કદાચથી આપણે નીકળી જઈએ, 2 વાર નીકળી જઈએ, પણ કોક વાર ભટકાઈ જઈએ આપણે. એમ આપણે કોઈક નિયમ ભંગ કર્યો હોય તો તરત દુઃખ નથી આવતું, પણ પછી ટેવ પડે ને કોક વાર એવી મુશ્કેલી આવે માણસને. અને નિયમ પાળવાથી કોઈ સમાજમાં દુઃખી થયા નથી, પણ નિયમ તોડવાથી ઘણા બધા માણસોને દુઃખ આવ્યા છે. નિર્વ્યસની જીવન જીવી દુઃખી થાય કે વ્યસનવાળો દુઃખી થાય? પણ વ્યસની માણસ શું કે હું સંતો આગળ ન આવું, પાછો મને નિયમ આપી દે તો સારું નહીં. તમે દવાખાનામાં જઈને એમ કહો કે ડૉક્ટર આગળ અવાય નહીં, ને કરવાનો રોગ મટી જાય, એ કેવો માણસ કહેવાય? એટલે આપણે ભગવાને આ બધા નિયમો આપ્યા છે, પરમહંસોએ નિયમો પાળ્યા છે, ભગવાન સ્વામિનારાયણના સંતોએ
અને આપણે પણ આ BAPS સંસ્થા છે એ આખા સંપ્રદાય જે આપણો દેશ વિદેશમાં છે, બધે બાળકો, યુવાનો, કિશોરો, બહેનો, પુરુષો, સંતો બધા જ મહારાજની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે. એ નિયમની બહાર આપણે જ્યારે જઈએ છીએ ને ત્યારે આપણને દુઃખનો અનુભવ થાય જ છે. અને એકદમ કાંઈ બધા નિયમ નથી પડી જતા. આપણે આજે કંઠી બાંધી તો એક દાડામાં તમે કીડીના મોઢા પર લાડુ મૂકી દો તો કીડી દબાઈ જાય, એને તોડીને આપવું જોઈએ થોડું થોડું. એમ માણસ હજી આજે મંદિરમાં આવ્યો હોય ને તમે સીધો ડોઝ આપી દો બરાબરનો તો એકદમ કાંઈ છોકરાને સ્કૂલમાં દાખલ કર્યો ને બીજા બાણે ગ્રેજ્યુએટથી નીકળી જાય તો ધીરજ રાખવી પડે થોડી. આપણા હાડેવા ગામ છે લીંબાસીની બાજુમાં, એમાં દેસાઈ કાકા એક આપણા સત્સંગી હતા. પ્રમુખ સ્વામી યુગ વિભૂતિ જે પુસ્તિકા બહાર પાડી છે ને એમાં પહેલા જ પાના ઉપર એનો ફોટો છે. બાપા એને ખંભે હાથ દઈને ઊભા છે, કાળો કોટ પહેરેલો છે એમની. એ દેસાઈ કાકાના ઘરે અમે પણ બહુ વાર ગયેલા છીએ બાપા હાથે. તો ગુરુ પૂનમ હતી અને કાકા આવ્યા બોચાસનમાં અને એમ બધા સંતો બાપાની સાથે બેઠા હતા. સવારમાં એક મિટિંગ જેવું હતું નાનું. મહંત સ્વામી હતા, ત્યાગલો સ્વામી હતા, બધા સંતો, અમે 20-25 સંતો હતા. અને દેસાઈ કાકા અંદર આવ્યા એટલે બાપા કે આવો આવો અમારી જોડે બેસો સોફામાં. કે બાપા તમારી સાથે ના બેસાય. સ્વામી કે આપણે અક્ષરધામમાં જોડે જ બેસવાનું છે, અહીં બેસો. સોફો લાંબો હતો, સ્વામી જોડે બેસાડ્યા ને એમ સંતો નીચે બેઠા હતા. પછી પ્રમુખ સ્વામી મહારાજે એને એક પ્રશ્ન પૂછ્યો કે ગુરુ પૂનમનો ઉત્સવ છે અને બહુ બધા માણસો આવ્યા છે તો તમને કંઈ તકલીફ નથી ને કાકા? ખેડૂત માણસ છે, સામાન્ય ખેતીમાં દેશ હાડેવામાં ખેતી કરે છે. એની સ્વામી બાપાને જે વાત કરીને કે સ્વામી બીજી તો કંઈ તકલીફ નથી, પણ મારે બીડી ક્યાં પીવા જવું? મને કોઈ ઓળખે નહીં, હું ગમે ને બીડી પીવું તો કોઈ સ્વયંસેવક પાછો મને વઢે. હવે ઇન્ટરનેશનલ ગુરુ હોય આખા વિશ્વની અંદર મહાન પુરુષ, એને એક ખેડૂત માણસ પૂછે કે મારે બીડી પીવાની જગ્યા મને તમે બતાવો, કેવું લાગે? અને આપણને આવું પૂછવું હોય તો હું સત્સંગ કરો, તમે હજી બીડીઓ પીવો છો? આપણે તો ડોઝ એવો દઈ દઈએ કે કોઈ ગુરુ પૂનમ કરવા આવે જ નહીં ફરી. પણ પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી ઘનશ્યામવલ્લભ સ્વામીને કે ભાઈ રૂમ ખાલી છે કઈ? કે બાપા બધા ઉતારા પેક છે, એક પણ રૂમ ખાલી નથી. ગુરુ પૂનમ ઉપર તો બધું પેક હોય. મહંત સ્વામી કે મારી રૂમમાં આવી જજો. તો સ્વામી મને કે તમે જાઓ, એ ખુરશી મૂકી દેજો અને એને બતાવજો પાછું બીડી પીને ઠૂઠું ક્યાં નાખવું. અને મહંત સ્વામીને કે તમારા સેવકને કહી રાખજો તાળું મારી ના જાય સભામાં, ખુલ્લી રાખે રૂમ, કારણ કે બીડી પીવાની એને ટેવ પછી 2-3 વાર થાય બપોર સુધીમાં. હવે આપણને એમ લાગે કે સ્વામી હું બીડીઓ પીવા વાળાને પ્રોત્સાહન આપે છે, વ્યવસ્થા કરે છે, પણ એ વ્યક્તિને સ્વામી ઉપર હેત થાય કે ન થાય? અને હેત થાય ને પછી વાત મનાય. ધીરે ધીરે એની બીડી તો છૂટી ગઈ, પણ જગતે છૂટી ગયું, વાસનાઓ છૂટી ગઈ અને એટલા બધા સત્સંગી બની ગયા એ કાકા કે આખો દાડો ભજન જ કર્યા કરે, કોઈ વ્યસન નહીં, ચા પણ પીવે નહીં. અને ધામમાં ગયા ત્યારે હાડેવા ગામમાં જો સ્વામીને એને બીડી પીવાની વ્યવસ્થા કરી, પણ એના સભાઓને વાસના કાઢવા માટે ડોક્ટર આપણે પૂંપડું ઘસે તો ગમે કે નહીં, પણ એ અંજીસંગ મારવા માટે જ પૂંપડું કહે છે. એમને કઈ કોઈને શોખ થાય ડોક્ટર કહવા આવે? એમ સ્વામી બાપા છે ને એ આપણને હેત કરે, બધું કરે, પણ મૂળ એને કરાવવાનું આ છે. પણ આપણે જલ્દી કોઈકને ડોઝ આપી દઈએ તો ભારે પડી જાય. એટલે ઘણા બધા પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજના આવે છે કે નિયમો એમની તો પાળ્યા છે, સારધાર નિયમો પાળ્યા છે, પણ હરિભક્તો આગળ પણ પડાવ્યા. જોજો તમારે નિયમ પાળવા એ તો અઘરા છે જ, છતાં તમે પાળો. એક ભાઈ અમને મળ્યા હતા, એ કે હું તો કંઠી કાઢીને પછી ડુંગળી લહણ ખાઉં છું, લો પછી પહેરી લો પાછો ખાધા પછી. હવે એવા કામ ચલાવ ધર્મ હાલતા હશે બધું? કંઠી કાઢીને ખાવ એટલે કંઠી પહેરીને પછી ન ખવાય, પણ કાઢ નાખીએ પછી ક્યાં વાંધો, પછી પહેરી લેવાની. એમ એક સાધુ હતા મુંબઈમાં, તો વારીખણીયા દીક્ષા લેવા આવે, 4 મહિના રહે પાછા ઘરે ભાગી જાય. પછી વળી 6 મહિના વરસ રહીને આવે, મને દીક્ષા આપો ફરી. યોગી બાપા એને 3 વાર દીક્ષા આપેલી. પછી 4થી વાર આવ્યા ને કોઈ કીધું બાપા તો હવા ફેર કરવા આવે છે, આને કઈ સાધુમાં શું વારી ગણીએ? સ્વામી કે આપણું શું લઈ જાય છે? આપણે દીક્ષા આપતા કાંઈ ખર્ચો થાય, મોટો હવન કરવો પડે છે, 10 મિનિટ થાય, 1 વર્ષ તો સેવા કરે છે, આપણે ક્યાં પગાર દઈએ છીએ? યોગી બાપા કંટાળે નહીં,
પ્રમુખ સ્વામી કે ઘડો ઢોળાય એટલું પાણી દેવું, આપણે પાણી દીધા કરવું, કોઈક વાર લાગી જાય. અને આપણે તો કોઈક વાર કોઈકને પાણી આલીએ ને પછી જો છોડે નહીં તો આમ કે ભાઈ જવા દો નહીં, છોડે એમ નથી, મુવા પીવા આપણે શું, એવું થઈ જાય આપણને. એક ભાઈને અમે બીડી છોડાવતા હતા ને તો પાણી લે જ નહીં, પાણી ન લઉં તો બાજુવાળા શું કે મેં તો 3 વાર મૂક્યું પાણી, એક વારમાં હું બીવેથી કે 3 વાર પાણી મૂક્યું એટલે શરૂ કર્યું તો બીજી વાર લેવું પડ્યું ને પાણી. એવા નિયમ પાડવાના છે આપણે, એક વાર લીધો એટલે પૂરું. તો સ્વામી બાપાએ જે નિયમો પડાવ્યા છે ને, નિયમ જેની જેની તોડ્યા છે, રામાયણની અંદર પણ પ્રસંગ આવે છે કે રામચંદ્ર ભગવાન જયારે 14 વર્ષના હતા ત્યારે એને વિશ્વામિત્ર ઋષિ તો લઈ જતા યજ્ઞમાં, પેલા તાડકાસુરને મારવા. પણ થોડાક મોટા થયા ને ત્યારે પણ એકવાર વિશ્વામિત્ર ઋષિ, રામ ભગવાન લગભગ 20 વર્ષના હશે, ત્યારે એમને લક્ષ્મણજીને લઈને ધનુષ યજ્ઞમાં જતા હતા. જનક રાજાને ત્યાં ધનુષ યજ્ઞનું આયોજન કરેલું, કારણ કે શિવનું ધનુષ હતું. અને મહાદેવજી પોતે દેવોને મારવા માટે ધનુષ ઉગામેલું સ્વર્ગમાં, કારણ કે મહાદેવના આશીર્વાદથી દેવો દાનવો ઉપર વિજય મેળવ્યો, પણ દેવો મહાદેવને જ ભૂલી ગયા. એટલે એને ગુસ્સો આવ્યો અને બ્રહ્માજી એને વિનંતી કરી, પ્રાર્થના કરી, બધા દેવો પછી માફી માંગી. એટલે એ ધનુષ ઉગામેલું ને એ જનક રાજાને ત્યાં શિવ ભગવાને થાપણ તરીકે મૂકેલું. અને એ ધનુષ એટલું વજનવાળું હતું કે 5 સૈનિકો ભેગા થઈને હલાવે ને તો હલે નહીં. પણ નાની ઉંમરની સીતા માતા હતા, એ એક હાથે ધનુષને લઈને જનક રાજા બેઠા હતા ને ત્યાં આવ્યા રમવા. અને રામાયણમાં એવું લખે નીચે લીપણ કરતા ને ત્યારે સીતા માતા ઉચકીને બાજુ મૂકી દેતા. ત્યારે એના પિતાશ્રી જનક રાજાને જોયું કે આ છોકરીના કાંડામાં કેટલી બધી તાકાત છે, માટે આને છે ને બહુ જે બળવાન હોય ને, જેના કાંડામાં તાકાત હોય શરીરમાં, એ જ આને પરણાવો. એટલે એની ધનુષ યજ્ઞનું આયોજન કરેલું કે આ ધનુષ ઉપાડે એને સીતાને મારે પરણાવવા. એટલે એમાં ઘણા બધા રાજાઓ મોટા મોટા આવેલા, પણ રાવણ આવેલો એવું કે છે. અને આ બાજુ રામચંદ્ર ભગવાન 20 વર્ષની ઉંમર હતી ત્યારે એ ધનુષ યજ્ઞમાં ભાગ લેવા માટે જતા હતા. એમાં એક આશ્રમ જોયો એમની. હવે આશ્રમ આખો ઉજ્જડ હતો, કોઈ ઝાડ બધા હુકાઈ ગયેલા, હાવ અવારું લાગે, કોઈ કપડાં હુકાય ને કોઈ પાણી નહીં, ના બંધ જેવો ખંડેર થઈ ગયેલો. એટલે રામચંદ્ર ભગવાને વિશ્વામિત્ર ઋષિને એક પ્રશ્ન પૂછ્યો કે આશ્રમ કેમ હાવ ઉજ્જડ છે, નિર્જીવ? ત્યારે એને વિશ્વામિત્ર ઋષિ કહે છે કે આશ્રમમાં વર્ષો પહેલા બહુ એક દુઃખદ ઘટના બની ગઈ છે. પછી આખી માંડીને એને કથા કરે છે કે બ્રહ્માજીએ કન્યા ઉત્પન્ન કરેલી સ્વર્ગની અંદર. બહુ જ રૂપાળી હતી કન્યા, બહુ નાની છોકરી હતી. ઇન્દ્ર રાજા જ્યારે જ્યારે બ્રહ્માજીને મળવા જાય ત્યારે કન્યાના મુખારવિંદ ઉપર એનું દ્રષ્ટિ જાય. એટલે કીધું આપણે સંયમ રાખવો જોઈએ જોવાનો. ત્યારથી ઇન્દ્ર રાજાના મનમાં પાપ પેઠેલું, કારણ કે અતિશય રૂપાળું મોઢું હોય ને માણસને આકર્ષણ, આપણે દેહ ભાવ છે, માયા આપણામાં ભરી છે, એટલે માણસને સેજે સેજે તમે જોજો નાના છોકરા હોય ને એને હાથ પકડે, ગાલે ચીટીઓ ભરે, ચુંબન કરે, ગાલ ખેંચે. કોઈ ભાભા હોય ને દાઢી હાથ ઘસવા જાય, એને કોઈ ન અડે. કોથળા પર કોઈ હાથ ઘસે, આવો સુવાળો ગાલીસ હોય ને તો આમાં હાથ કરવાનું મન થાય. આપણે સહેજે સહેજે છે ને આમ બધું આકર્ષણ અંદરનું પડેલું છે ને એટલે બહાર થયા જ કરે આપણને. ઇન્દ્ર તો સ્વર્ગનો અધિપતિ કહેવાય. હવે પેલી કન્યા થોડી મોટી થઈ ને એટલે બ્રહ્માજીને વિચાર થયો કે આને બધી વિદ્યાઓ ભણાવી છે શાસ્ત્રોની મારે, પણ એને કોને આશ્રમમાં મૂકવી? એટલે એની ગૌતમ ઋષિના આશ્રમમાં આ કન્યાને મૂકી. ગૌતમ ઋષિ બહુ જ્ઞાની હતા, તપસ્વી હતા, સંયમી હતા. અને એ કન્યા ઉંમર લાયક થઈ ત્યાં સુધી ગૌતમ ઋષિ ક્યારેય કન્યાનું મુખારવિંદ પણ જોયું નથી, અને કપડાનો ટચ કર્યો નથી, અને શાસ્ત્રની બધી જ વિદ્યા ભણાવેલી. અને ઇન્દ્ર રાજાએ એ વખતે કન્યા જયારે ઉંમર લાયક થઈ ત્યારે બ્રહ્માજીને વિચાર આવ્યો કે આને પરણાવી કોની જોડે, કે આ ઋષિ જોડે જ પરણાવું, કારણ કે ઋષિ દેવા જ્ઞાની સંયમી છે સારા, અને છોકરી પણ જ્ઞાની છે, એના આશ્રમમાં રહી છે ને એને હેત છે, તો એની જોડે જ લગ્ન કરાવી દો. બ્રહ્માજીએ લગ્ન કરાવેલા. અને ઇન્દ્ર રાજા પોતે જ્યારે ગૌતમ ઋષિનું રૂપ લઈ અને ગૌતમ ઋષિના આશ્રમમાં સવારમાં વહેલા ઋષિ જ્યારે ગંગા સ્નાન કરવા ગયા ત્યારે અંદર બેઠો ઇન્દ્ર. અને ઋષિને ખબર પડી ગઈ આ વાતની.
જ્યારે ઋષિ પોતે બહાર સ્નાન કરીને જ્યારે આવ્યા ત્યારે ઇન્દ્ર રાજાને ઝાંપલીમાંથી બહાર નીકળવું અને ઋષિને અંદર આવવું. ઋષિ બધું જ પામી ગયા અને ઋષિ એને શ્રાપ આપ્યો કે તારા શરીરમાં 1000 ભગ થાય કે કાણા પડી જાય, યોનિઓથી આખા શરીરમાં 1000 જગ્યાએ 1000 વર્ષ સુધી તને રસી ઓડી નીકળે. ઋષિના આશ્રયમાં એક પાપ કરવા તું આવ્યો છો? જો ક્ષણિક એક આદેશ એની લોપ્યો ઇન્દ્ર રાજાએ, કેવું પરિણામ આવ્યું? વાલ્મીક ઋષિના આશ્રમમાં સીતા માતા કેટલા વર્ષ રહ્યા છે? 20 વર્ષ રહ્યા છે. રામચંદ્ર ભગવાન જયારે પરણીને આવ્યા સીતા માતાને ત્યારે 18 વર્ષના હતા સીતાજી. 14 વર્ષ જંગલમાં ગયા અને અયોધ્યામાં આવ્યા ને તરત જ એમને ત્યાં મોકલ્યા. 32 વર્ષના સીતા માતા હશે, એટલે બહુ કઈ ઉંમર એ જમાનામાં તો યુવાન જ કહેવાય, યુગો પહેલા. અત્યારે જ માણસો હાવ ટેટા જેવા હાવ 10 વર્ષના હોય તો એક દાદરો ચડીને થાકી જાય. 22-20 વર્ષ સીતા માતા રહ્યા પણ કોઈ દાડો સીતા માતા અતિ સ્વરૂપવાન હતા. પણ વાલ્મીક ઋષિ ક્યારે સીતાનું મુખારવિંદ જોયું નથી. જંગલમાં એકલા હતા, અંધારી રાત, લાઇટો નહોતી, બાળકનો જન્મ આપ્યો છે આશ્રમમાં. પણ વાલ્મીકજી કોણ હતા? એક ભીલ હતા, લૂંટારા, એક ચોપડી ભણ્યા નહોતા અને લૂંટફાટ કરે માણસ. વાલ્યો લૂંટારો નામ જેનું, એ માણસે ભારતનું 1લા નંબરનું મહાકાવ્ય વાલ્મીક રામાયણ ગણાય છે. એ લખી આખી, ભણેલા નથી કાંઈ, આખી રામાયણ લખીને એમાંથી લાખો માણસો આજ સુધી પ્રેરણાઓ લે છે. અને સીતાનું મુખારવિંદ જોવા સંયમ. લક્ષ્મણજી પણ 14 વર્ષ ભેગા રહ્યા, ક્યારે સીતાને જોયા નથી. આ આપણા ભારતના આવા બધા માણસો પાત્રો થઈ ગયા. આજે ગરબા, નવરાત્રા, લગ્નમાં ડિસ્કો. હવે આપણી બધી વૃત્તિઓ, આપણે તો ઋષિમુનિ કઈ છીએ? ઋષિમુનિઓના મન ઓગળી ગયા હોય તો આપણે તો કઈ વાડીના મૂળા? નારદજી જેવાના છટપટી થઈ જ ભણવાની, એવું લખે છે. આ તો એનો મેળ નથી પડ્યો, ઈચ્છા તો થઈ ગઈ હતી નહીં, ભગવાન આગળ ક્યાંય તો મારે ભણવું છે. અને બધાને થઈ જાય. મોટા દુર્વાસા ને વિશ્વામિત્ર ને એકલ સુંગી ને સ્વભરી ને છવન ને બધા ઋષિઓ પરણી ગયા. પરાશર ને વ્યાસ, ભગવાનના પિતા પરાશર ઋષિ. અને બધા કાયદા રીતિ નથી પરણ્યા, એમને બધા ગમે તેમ. મન એવું છે માણસનું. આ તો આપણા ઘરમાં જ સતયુગ છે. આ BAPS માં કે પ્રમુખ સ્વામી મહારાજના બધા સંતો, કાર્યકરો, હરિભક્તો આ મર્યાદામાં જીવન જીવે છે. નિયમો અહીંયા જ છે બધી. બાર તો આવો નરસિંહ મહેતા, આવો મીરાબાઈ, કોણ પૂછે? બધું ભેગું જ હોય અને એની જ લોકોને મજા હોય છે પડાપડીની. આપણે તો અહીંયા બધી મર્યાદાઓ વ્યવસ્થિત, બધું કેવા નિયમો ભગવાને આપ્યા છે આપણને. એ નિયમની અંદર આપણે રહીએ તો આપણે સુખ થાય, શાંતિ થાય. ઘણા બધા નિયમો આપણે કર્મ વસ્તુને પાળવા પડે છે. તમને ડાયાબિટીસ હોય તો ગળ્યું નહીં ખાવા નિયમ નથી પાળવો પડતો? ડોક્ટરને કહેવાય ભાઈ જો ગળ્યું ખાવા તો જોશે જ, એમ બોલાય? દુઃખી થાયશું તો. કેટલાય નિયમો પાળવા પડે છે આપણે. ઘરમાંય નિયમ પાળવા પડે છે, ઓફિસમાંય પાળવા પડે, નોકરીમાં, બધે જ. તો આપણા કલ્યાણ માટે, આપણા મોક્ષના માટે, ભગવાનને રાજી કરવા આપણે જે કંઈ નિયમો આપ્યા છે. સામાન્ય અમે લોકો ત્યાં એકવાર બોચાસન હતા ને, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના બોચાસનમાં હતા. ચૈત્રી પૂનમનો સમય હતો. એમાં એક ગુતાલ ગામના છોટાભાઈ સોમાભાઈ પટેલ આવ્યા. એટલે મેં પ્રમુખ સ્વામી મહારાજને ખાનગીમાં વાત કરી. મેં કીધું આ છોટા કાકા આયા છે, એમને તમે કહેજો કે એક રૂમની સેવા કરે. આપણે નડિયાદ છાત્રાલયનું બાંધકામ ચાલે છે, તો એક રૂમનું ડોનેશન એ વખતે 30,000 રૂપિયા હતું, તે આપે. આફ્રિકાથી બધા લંડન રહેતા, આફ્રિકા પહેલા હતા, જૂના સત્સંગી યોગી મહારાજ વખતના. કારણ કે નડિયાદ છાત્રાલયનું બાંધકામ શરૂ થયું ને ત્યારે સ્વામી અમને કીધેલું કે તમારે બાંધવું હોય તો બાંધો, પણ પૈસા અમારે આગળ સંસ્થા આગળ માગવાના નહીં. હવે વખતે પૈસાની બહુ ખેંચ હતી 25 વર્ષ પહેલા. હરિભક્તો આગળ કાંઈ મળે નહીં. એટલે મેં સ્વામીને કીધું તમે આને કહો ને એક રૂમ કરાવડાવે. 120 રૂમો બાંધવાની છે આપણે, રહોડું હોય, હોલ હોય. તો સ્વામી તો કંઈ સાંભળ્યું ન સાંભળ્યું એવું જ કરી નાખ્યું. મને શું કે સ્વામી કંઈ રસ ન લીધો, પણ બાપાએ પ્રવચન કર્યું ને એમાં બોલ્યા કે છોટા કાકા ધામમાં જવું જ તમારે?
એવું બોલ્યા તો છોટા કાકા તો ઊભા થઈ ગયા કે બાપા મારું તબિયત સારી નથી રહેતી, લઈ જાઓ તો સારું, એની ઉંમરે થઈ ગયેલી, મને ધામમાં લઈ જાઓ. સ્વામી ક્યાં જન્મગઢ સ્વામી ક્યાં એમ કરશો ને તો ધામમાં જશો. હવે આપણા હાથમાં કોઈનું કલ્યાણ છે જ નહીં, અને આપણેથી કંઈ ફોતરું ના આવે, મારું જ કલ્યાણનું તો એમનું ક્યાં આપણે કરવાના છીએ. પણ સ્વામી બાર રૂમનો હવાલો આપી દીધો, સ્વામીને માથાકૂટ કરવી નહીં. પછી મેં સભા પછી મેં કાકાને કીધું, મેં કીધું કાકા તમારે 2 રૂમ કરાવી જોશે, તમારા ઘરવાળાની અને એક તમારી. કે ક્યાં? મેં છાત્રાલયમાં. એ કે મારે, મેં કીધું જો બાપાએ શું કીધું છે, તમારે જો અક્ષરધામમાં જવું હોય તો હું કહું એમ કરવાનું છે. હવાલો મને આપી દેજો સ્વામી તમારો. તારે કે કેટલા રૂપિયા થાય? મેં 60,000 થશે. તે આપી ગયા બિચારા. અને 15 દાડા પછી પાછા આવ્યા નડિયાદ. મને કે મારે ધામમાં ક્યારે જવાનું છે? એવા આપી દીધી. મેં કીધું હા તો મારી રેન્જની બહારની વાત છે, ભાઈ ધામમાં જવું તો કે તમે કહો છો ને સ્વામી તમને કીધું છે. મેં કીધું બાપાનો એક ઉતારો કરાવડાવો છાત્રાલયમાં, તો વિદ્યાર્થીનું થયું. આમાં હું આમનામ સમય ઠેલાય ને ક્યાં સુધીમાં ઉંમર થઈ ગઈ હોય જતા રહે એમ આપણે. એટલે મને કે એમાં વળી ઉતારામાં કેટલો ખર્ચો થાય? મેં કીધું એમાં 1.5 લાખ રૂપિયા થાય. એટલા બધા હોતા હશે મને કે. સ્વામીને બાથરૂમ સંડાસ કરવાનું, રૂમ 2 કરવાની, રહોડું, પૈસા તો થાય ને. એ કે મારે નથી કરાવવું. મેં કીધું જો ધામમાં જવું હોય તો હું કહું એમ કરવાનું છે, એવું સ્વામી કીધું છે. તે પાછું આપ્યા 1.5 લાખ રૂપિયા. પછી અઠવાડિયા પછી આવું ધામમાં ક્યારે જવાનું છે? મેં કીધું આ તો ઉઘરાણી કરે, સ્વામી જ વિદેશ જતા રહેલા, આપણે તો એટલે પછી મેં કીધું તમે ગામમાં એક મંદિર કરાવડાવો, ગુતાલ ગામમાં, તમારા તરફથી, તમારી જ જગ્યામાં. એ કે મારે એટલું બધું નથી. મેં કીધું જો ધામમાં જવું હોય તો હું કહું એમ જ કરવાનું છે તમારે. મંદિરમાં હું લાંબુ કામ હાલે ને ક્યાં સુધીમાં મેં કીધું કદાચ જાય ધામમાં. તો એના પ્લોટમાં મંદિર કર્યું, ગામનો હવા રૂપિયો નહીં, મૂર્તિ, સિંહાસન, બધું જ આખું બાંધકામ, કલર, બધું જ એનું ટોટલ. અને બાપા પ્રતિષ્ઠા કરવા આવ્યા વર્ષ પછી. અને પ્રતિષ્ઠા કરીને સ્વામી એને ઘરે રસોઈ હતી, વલ્લભ સ્વામી રસોઈ બનાવતા હતા ને એમાં એક કોથળામાં તપેલીઓ હતી નાની નાની આવડી. આપણે ખોબો ભાત થઈ જાય ને, ઠાકોરજીને થાળ થઈ જાય સ્વામી બાપા પૂરતું, એવી બહુ જાડી તપેલી, એકદમ જાડી. અરે ભાત ચોટે નહીં. એટલે વલ્લભ સ્વામી મને કે, કૃષ્ણ વલ્લભ સ્વામી કે આ તપેલી આપણે એક ભેગી ફેરવી છે. એ કે 5-6 તપેલીઓ છે આવી, પણ આપણે એક જોઈ છે તો ભાત બેઠો થઈ જાય ભગવાન માટે, સરસ ચોટે નહીં. અને તો મેં કીધું એ તો આપશે, કંઈ વાંધો નહીં, હું કહીશ ને એટલે આપશે કીધું. એટલે મેં એમને કીધું કાકા તપેલી અમારે જોઈએ છે. એ કે ક્યાંથી લીધી? આ મેં કીધું કોથળામાંથી લીધી છે. મારા હાથમાં લઈને કોથળામાં પાછી મૂકી આવ્યા, તપેલી નહીં. મેં કીધું હું તમને તાંબાના પ્લેટ વાળી 1 ડઝન નવી લાવી દઈશ નથી, પણ આને મેં વલ્લભ સ્વામીને વચન આપ્યું છે આપશે અને તમે આપો, એ વાત જ નહીં મન કે. મેં કીધું બાપાએ તમને શું કીધું છે, હું કહું એમ કરવાનું છે. એ કે જે કીધું એ પણ તપેલી નહીં કે છે. મેં કીધું આ તો બહુ ભારે કહેવાય, હાથી આખો નીકળી જાય ને પૂછડે હલવાઈ જાય કેવું કહેવાય. પછી તો સ્વામી જમ્યા એના ઘરે અને પૂજન કર્યું એની, બાપાને હાર પહેરાવડાયો અને સ્વામીને દંડવટ કર્યા. બાપાને કે બાપા તમે મારા ઘરે પધાર્યા, ઠાકોરજી જમાડ્યા, મારે ધોતિયા ઓઢાડવા છે, હું સેવા આપું. હું છે ને ગાતરિયામ તપેલી હંતાડીને લઈ ગયેલો. એટલે મેં કીધું આ તપેલી ભેટ આપો. સ્વામીને કીધું તમે કાંઈ લેશો નહીં, ગમે તેટલા પૈસા આપે ને ભેટની ના જ પાડી દેજો, ભેટ જોતી જ નથી, આ તપેલી જ માગો. સ્વામી કે પણ તપેલી શું છે? મેં કીધું એ પછી કહીશ તમને, પણ તમારે તપેલી જ લેવાની છે. થોડા કાકાની હાજરીમાં જ કીધું. હા મામી જ ઊભા હતા બેવ. અને સંતો રહોડામાં જમતા જમતા બધા જોવા આવી ગયા ટોળું, કે આ તપેલીનું એને ખબર આ તપેલી પકડણ હાલે છે કલાકથી. તે મેં કીધું આ તપેલી આપો. તે કાકા છે ને તપેલી મારી હામું હામું જોઈને તપેલી બાપાને આપે નહીં, લાંબો હાથ ન કરે. સ્વામીને મેં કીધું બાપા તમે લાંબો હાથ કરો, આ તમે તો નિર્માની છો, આપણે સામે જ લાંબો હાથ કરો તમે. હા તો સ્વામી લાંબો હાથ કર્યો કે લાવો તારે, પછી તો આપવી પડે, બાપા ભાગે. પણ એને છે ને 10 લાખનું મંદિર કરતા ભારે ન પડ્યું. અત્યારે તો વધારે કિંમત થઈ જાય. ઉતારો કરાવડાવ્યો, રૂમો કરાવ્યો, એક તપેલી હાટું એને એમ થાય મારું સર્વસ્વ જતું રહ્યું. એક બાજુ શું કે મારે ધામમાં જવું છે, તો તપેલી ક્યાં લઈ જવાનું? ઉપર લઈ જવાના વઘાર કરવા? માણસ છોડી ન એ કે થોડા ખાટું મન એ થઈ જાય. આપણે ઘણું બધું કરતા હોય પણ સહેજ હાટું, ભાઈ એ વાત નહીં. હવે બસ પૂરું થઈ જાય કે નહીં થઈ જતો. આપણને રડતા હોય ને આપણી
ભગવાન પરાયણ આપણે થવાનું છે, ભગવાનના આદેશ આપણે બધા પાળવાના છે, નાના હોય મોટા હોય. એકવાર તો અમે સંતરામ મંદિરમાં પારાયણ હતી ભાગવતની, પૂજ્ય વિવેક સાગર સ્વામી પારાયણમાં છે, અને રોજનું 8,000 માણસ આવે પારાયણ સાંભળવા. સંતરામ મંદિરમાં જ બાપા બપોર ત્યાં જ રહેતા. અને હું સર્વમંગલ સ્વામી ધર્મ જ અમને બાપાએ મૂકેલા. પ્રતિષ્ઠા થઈ ને પછી સ્વામી કે તમે ધર્મ જ રહેજો. 8-10 મહિના રહેલા અમે કે વરસ. સ્વામી અમને કીધું કે તમે લાભ લેવા નડિયાદ આવજો. એમાં ઉમેદભાઈ મોતીભાઈ પટેલ પેટલી ગામના એ પારાયણનો લાભ લેવા આવેલા. શિવરાત્રીનો દિવસ, ઉનાળો, થોડી ગરમીનું વાતાવરણ હતું, અને બધા લાઈનમાં પગે લાગવા આવે. 8,000 માણસોને શ્રીખંડ પૂરી જમાડેલા, ફરાળી ઢોકળા ને બધું, પેલા મણકાવાળા શેઠે. હું સર્વમંગલ સ્વામી બાજુમાં જ ઉભેલા, અને અમે તો પાર્ષદ બાદ પેલા કાકા લાઈનમાં આવ્યા. બાપાને કે આ બે પાર્ષદો છે ને એને મેં એકવાર કીધું છે, પણ અમારા ગામમાં સભા કરવા આવ્યા નથી, માટે એને કથા કરવા મોકલો અમારા ગામમાં એક દાડો. તે સ્વામી હું છું. બાપા કે અત્યારે જાઓ. એ કે કાકાને ક્યાં લેતા જ જાઓ તમે જોડે જ. એટલે મેં કીધું પૂર્ણાવંતી પછી જાશું ભાઈ, ત્યાં ક્યાં એને ઘરે માંડવો નાખ્યો મુહૂર્ત છે. સ્વામી કે હમણાં હાલવા જ મળો તમે, હજી તમે ફરાળી કર્યા નહોતા, હવારનું પાણી પીતું નહોતું. અને કાકા કે હું તો જાઉં છું આગળ વ્યવસ્થા કરવા, તમે પાછળ આવજો. અમારે સામાન તો કોકના ઘરે હતો, જમનાદાસ વકીલના ઘરે. હવે એમ તો પોટલા બાંધીને રિક્ષા ભાડે કરી, 30 રૂપિયા ભાડું થયું. પેલા કાકા ભાડું આપે નહીં પેટલી ગામમાં. એ કે બસમાં આવો ને 10 રૂપિયામાં ભાઈ, 30 રૂપિયા હું ન આપું કે. એટલે ભાઈ અમે પૈસા રાખતા નથી, અમે સંતો આગળ ઓછા પૈસા હોય. તો રિક્ષા વાળો કે હું તો તમને ઓળખું, હું ક્યાં કાકાને ઓળખું છું. તો સર્વમંગલ સ્વામી કે અમે પાછા બેસી જાય, અમને જ્યાં ચડાવે ત્યાં ઉતારી દે પાછા, એટલે પહોંચી જાય. એ કે ડબલ ભાડું થાય પેલો, કે એમ ન હાલે, આ કઈ સામાન છે પાછો આપી દેવાનો છે કે. ગામના કેટલાય ભેગા થયા હો, કોઈ ભાડું ન હાલે. અને એવા મૂંઝાણા અમે તો, એક તો તાપમાં ગયેલા, પછી બધા 5-5 રૂપિયા ભેગા કરી ફળિયાવાળા ભાડું આલ્યું, અને આખા ગામમાં પધરામણી કરાવીને કાકાની વાડીએ પધરામણી કરાવવા છોકરાને મોકલ્યો. હાલ કર્યા ને એવો અપવાસ લાગ્યો ને ગામમાં જાહેર સભા કરી. કાકા તો આવ્યા જ નહીં સભામાં. મેં તમે નો આવ્યા તો એ કે હું ગયા. એ કે હું તો બધું સમજીને બેઠો છું, મેં તો ગામવાળા માટે બોલાવ્યા તમને. અને ઉતારો ક્યાં ખબર? અગાસીમાં ઉતારો. અગાસીમાં હું રૂમ ને બાથરૂમ ને કશું નહીં, પેરાફીટ જેવું નહીં, ધ્યાનનો રાખો તો પડી જાવ, કઈ લાઈટ ને કશું નહીં ના. હવે ના અમારો ઉતારો અને નિર્જળ આપવા, કારણ કે ખાવાનો કઈ મેળ પડ્યો નતો. શિવરાત્રી ફરાળ હોય, કીધું જવા દો ને, બટાટા સિવાય કઈ નહીં, એમ ખાધું જ નતું, નિર્જળ જ કરી નાખ્યો. એવો અપવાસ લાગેલો, આમ તડફડિયા મારી. એની 2 ડોલ પાણીની ભરી દીધી અગાસી, 2 બાલટી, કે ઉપર નાઈ લેજો હવારે. દાદરો ઘરમાંથી છે કે હેઠે ઉતરશો ને બૈરા હોતા હોય છે કે. મેં કીધું ખરાબ ફિટ કરી દીધા તમને. અને પ્રાઇમસ આપ્યો ને મગ આપ્યા. મેં કીધું લીંબુ ને આદુ લાવો, અમારે શરબત પીવું જોશે. એ કે અત્યારે લીંબુ બીંબુ કાંઈ ન હોય. મેં કીધું વરિયાળી લાવો. એ કે એ નથી. મેં સાસ, એ કે અમારે ક્યાં દૂધાણું છે કઈ. મગ આપ્યા અને હવા ભરવાનું પ્રાઇમસ આપ્યો, અને કેરોસીનનો ડબલો આપ્યો, ને બાકસ આપ્યું. આમીન સર્વમંગલ સ્વામી ઊંઘ તો આવે નહીં. 12 વાગે નાહી લીધું અને પૂજા કરી, બેટરીને અંજવાળે અગાસી, અને મગ ચડાવ્યા પ્રાઇમસ ઉપર. પહાડા ચડે જ નહીં મગ. કુકર કે લીકેજ છે, કાકા કુકર આપેલું, કે રીંગ જતી રહી છે એની, એટલે તપેલી મગ મૂક્યા. તે મગ ચડે જ નહીં. અને 2 જણા સામું જોઈને બેસી, ક્યારે ચડે. અને એવી વરાપ આવી હોય ને જમવાની આમ એ વખતે, તે કેરોસીન ખૂટી ગયું તોય મગ નો ચડ્યા. ડબલામાં ફરીને ભર્યું, ફરીને હળગાવ્યો પ્રાઇમસ. 2 વાગ્યા, થોડાક પોસા છે. સર્વમંગલ સ્વામી કીધું ખાઈ લઈ, હવાર પડી જાય, કે તમારા ભાગના કાઢી લો, મારે તો હજી પોસા કરવાથી. મારા ભાગના કાઢીને એકલો ખાવું તેમ જો, એવું ક્યાં મજા આવે. ચડવા દો તારે. 3:30 વાગે મગ જમ્યા એમ. તે ડોહા 4 વાગે ઉઠીને બોલે ને અમને સંભળાય દાદરા. એ કે સાધુ હું જોળીમાં લાવ્યા છે, આખી રાત રાંધીને ખાધું છે. પ્રાઇમસ જ ચાલુ રાખ્યો છે કે. એલા ભાઈ કશું લાવ્યા નથી તમે, મગજ પથરા જેવા પેલા ગાંગડું કોંગડું આવ્યા છે એવા, પેલા જે પેટમાં દુખે એવા. અને સવારમાં મેં કીધું અમને મૂકવા આવો, બાજુમાં રેલવે સ્ટેશન હતું. જે છોકરો એનો મહેશ, કે હું ક્યાં લેવા ગયો છું મૂકવા જાઉં, તમે લઈ આવ્યા, તમે મૂક્યા હો, હું લઈ આવ્યો છું કે છે સંતોને. મૂકવાનું આવે કોઈ. માંડ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ નડિયાદમાં મને ક્યાં જઈ આવ્યા પેટલી. મેં જઈ આવ્યા બાપા, કેવી મજા આવી. મેં સરસ આવી.
આપણે કહેવાય ને હોળીએ ચડાવ્યા તમે અમને કોઠા બોલાય. બાપાની આજ્ઞા છે જાવું તો જોઈ. સ્વામીની હેત છે આપણી ઉપર, ગમે ત્યારે આજ્ઞા કરે. પણ મોટા પુરુષ તો આપણું બધું ઘડતર કરતા હોય, એ હારા માટે જ કહેતા હોય. પણ હવે આવું કંઈક થાય ત્યારે આપણે ન થાય કે સ્વામી તમે શાંતિ રાખો, થઈ જાય કે ન થઈ જાય. બહુ ભારે પડે. હું નડિયાદ હતો, નડિયાદ તેને એક ચંદ્રકાંતભાઈ મામલતદાર છે નડિયાદમાં. હવે એ મામલતદારની નોકરી છોડીને બિચારા બુકસ્ટોલમાં ચોપડીઓ વેચવા બેઠા. આપણે જ છોડાવેલી નોકરી. અને બુકસ્ટોલ ચલાવે ને તે પેલા ત્યાં આવ્યા ભગવતચરણ સ્વામી હવારમાં બાપાની પૂજામાં આવ્યા નડિયાદ. એ વખતે નડિયાદમાં હું હતો, ત્યાં કાયમ ત્યાં જ રહેતો હતો. તે પેલા ચંદ્રકાંતભાઈ સીપી પટેલ કે મારે નવું મકાન છે ને બાપાની પધરામણી કરાવવાની છે. મેં ના પાડી. મેં સ્વામી જો કે પધરામણી જાતા નથી, ડોક્ટરોએ ના પાડી છે. તો ભગવતચરણ સ્વામી કે વાંધો નહીં કરાવી દઈશું. હવે પેલા હરિભગતને રાજીવ કોની ઉપર થાય? મારી ઉપર થાય કે ભગવતચરણ સ્વામી ઉપર થાય? બુકસ્ટોલમાં મારું કામ કરે ત્યાં નડિયાદમાં, એ તો આણંદ રહે ભગવતચરણ સ્વામી. અને પધરામણી કે કરાવી દઈશું. તો પેલા ચંદ્રકાંતભાઈ કે જોયું ને સ્વામી, તમારા માટે નોકરી છોડીને હું સેવા કરું છું ને તમે મારું કામ ન કર્યું. ના, ભગવતચરણ સ્વામી મારું કામ કરી દીધું. પછી ગાડીમાં બેસતા બેસતા ભગવતચરણ સ્વામી મને શું કે ખબર કે તમે સ્વામી બાપાને કહી દીધું આને ઘરે પધરામણી જવાનું છે. તો આ તો મેં કીધું જસ તમે હા પાડી છે, મેં હા પાડી છે ને સ્વામીને મારે કહેવાનું, હું સ્વામીને ન કહું. તો કે કાંઈ વાંધો નહીં, હું કહી દઈશ મને કે. મેં કહ્યું તો કઈ વાંધો. બીજા દાડે આવ્યા બાપાને કે આપણે નીકળો ને જ્યારે પરમ દાડે ત્યારે આમના ઘરે પધરામણી જવાનું. સ્વામી કે તમને ખબર જ છે ને હું પધરામણી નથી જતો, ડોક્ટરોએ ના પાડી છે, હું ક્યાં જાઉં છું. ભગવતચરણને ના પાડી દીધી બાપાએ. તે ભગવતચરણ જતા જતા મને કે તમે સીપી ના પાડી દેજો, નહીં આવે સ્વામી. મેં કીધું તમે મારો સારો ઉપયોગ કરો છો કીધું. એટલે મેં કીધું મારે ભાઈ ના પાડવાની જત. મેં કીધું હું નાનો પાડું તે એની નાનો પાડી, કારણ આ તો બધું કેવું થૂકેલું ગળવાનું થાય. અને એ બિચારા ભગવતચરણ સ્વામી સારા સંત છે અને બાપાના વિશે હેતવાળા છે. પણ હવે એને પેલા ભેગા નહીં થયા હોય એટલે કીધું હશે એ વખતે ફોન નહીં. સ્વામીને મેં કીધું બાપા જો ના નથી પાડી, એની તૈયારી કરી હશે. સ્વામી કે વાંધો નહીં, હું ના પાડી દઈશ, બોલાવો. સ્વામી કે હું પધરામણી નહીં આવું, તબિયત એમ છે પરિસ્થિતિને પુષ્પ લઈ જાઓ આમ તેમ. કે કાંઈ વાંધો નહીં. નીકળતી વખતે સ્વામી કે આપણે જઈ આવી. મને કે ઘર જોયું જ તમે? મેં જોયું જ ઘર. સ્વામી કે તમારી ગાડી આગળ હાંકો. એ ભાઈ તો હાજર જ નહોતા મંદિરમાં, એ તેના ઘરે હોય કે ક્યાં હોય આપણને ખબર નહીં. અને સ્વામી સીધા નડિયાદથી વિદાય લીધી ને એ ભાઈના ઘરે જઈને ગાડી ઊભી રાખી. ભગવાનની દયા કે ઘરે જ હતા. 2-3 મિનિટમાં સ્વામી નીકળી ગયા પાછા ગાડીમાં બેસીને. પછી ખબર પડી કે સ્વામી જો અગાઉ કહી દે ને તો એ સોસાયટીમાં 8-10 ઘર આપણા સત્સંગીના છે લાઈનમાં, બધા પાથરીને તૈયાર રાખે. વિડીયોવાળા લઈ આવે ને પુષ્પ લઈ આવે ને ફ્રૂટ લઈ આવે કે બાપા અહીંયા તૈયાર, અહીંયા પગલાં કરો. 15 થઈ જાય પધરામણી. પણ સ્વામી કોઈને કહે નહીં, એટલે કોઈને હજી તો વિચારે પ્રમુખ સ્વામી સોસાયટીમાં આવે તે પેલા ગાડી નીકળી ગઈ અને પેના ઘરે પગલાં થઈ ગયા. પણ પ્રમુખ સ્વામી મહારાજ કોઈને નારાજ કર્યા નથી. ડોક્ટરોએ ના પાડી, હાર્ટ એટેક આવ્યો હતો, બધા જ હરિભક્તોના સુખ દુઃખમાં ભાગ લીધો છે, બધાને કામ કર્યા છે. અને આપણને કંઈક નાની એવી આજ્ઞાઓ કરે ત્યારે આપણે મન કેવું થાય. કાંઈક આપણે જોજો ફોનમાં કંઈ કહી દે ને ભાઈ ઘરે નથી આમ તેમ. હવે તો મોબાઈલ આવે ને કે ડબલામાં જૂઠું બોલતા લોકો પહેલા, કારણ કે એમ જ કંઈ ખબર પડે નહીં. કોક ઉપાડે મોબાઈલ, તો જ્યાં હોય ને ઉપાડવો પડે. એટલે સ્વામી બાપા છે એ બધા જ હરિભક્તોને નાના મોટાને હાંચવા છે. કોઈ હરિભગત જોડે આંઠી પડી નથી, કોઈનું વાંકું બોલ્યા નથી, કોઈની ઉપર ગુસ્સો નહીં, કાંઈ નહીં. એનું હૃદય જ પવિત્ર છે. શ્રીજી મહારાજનો આદેશ એમની સારધાર પાડ્યો છે. આપણે ઊંઢેરા ગામ છે ને ખેડાની બાજુમાં ઊંઢેરા, ત્યાં મણિકાકા છે. હવે એ મણિકાકા છે ને એ સતકેવલનો ધર્મ પાળે છે અને ગામના સરપંચ. વર્ષો પહેલા હું વિચરણ કરતો ને ત્યારે એના ગામમાં ગયેલો. એના ઘરે અમને ઉતારો આપે, એટલે અમને કે રસોઈ તમારે પૂરતી જ કરજો, વધારે બનાવશો નહીં કે. એને ખબર આપણે અમારે કઈ ભાવતાલ પૂછવાના ન હોય ને વધારે રાંધી રાખી કદાચ થોડું. અમારી રસોઈ થઈ ગઈ છે. અમે તો 4 સંતો હતા, તે અમે અમારા પૂરતું બનાવ્યું અને સવારે કઈ ઉકાળા પાણી કર્યા નહોતા. અને 4 ને નાની બધા ઉંમરના હતા ને તે બધું ખાઈ ગયા રાંધેલું, કાંઈ રહ્યું નહીં વાસણ ઉટકવા સિવાય.
અને એના બૈરાન છોકરીઓને બધા આજુબાજુ ફેર્યા કરે બારીઓમાં કે સ્વામિનારાયણ સાધુ વળી શું રાંધતા હશે ને કેવો વઘાર કરતા હશે ને એની દાળમાં શું ટેસ્ટ હશે ને એને ચાખવાની બહુ ઈચ્છા ને અમને કઈ એવી ખબર ન હોય ભાઈ આને ભાઈ ચાખવાની કંઈક ઈચ્છા છે. અમને કંઈ કે નહીં બૈરા જોડે આપણે બોલવા ના હોય. અમે તો બાણામાંથી જમીન નીકળ્યા ને અને બીજા બાણે બધા બૈરા આવ્યા ચાખવા રસોઈ. તો વાસણ તો ઉટકવા સિવાય મારી પર ફોતરું નહોતું કાંઈ. અને એક છોકરી એની બોલી હાય હાય બધું હોયા કરી ગયા એ કે. અને એમ સાંભળી ગયા તે એમ સ્વામીને વાત કરી. મેં કીધું બાપા આના ઘરે આવું થયું. સ્વામી કે વધારે રસોઈ બનાવી થોડીક. એ તો કે પણ એની ઈચ્છા હોય થોડો પ્રસાદ જમવાની. હવે એના ઉઢેરામાં આપણે મંદિર કર્યું ને મણિકાકાનો એક ખાંચો હતો નાનો. એ મંદિર કરવામાં આપણને લેવાનો હતો કારણ કે બધાને થોડી જગ્યા લઈને આપણે મોટો છોગાન કરેલો બધા ઉકળા નાખે ને. મણિકાકા કે મારી બાજુ દરવાજો મૂકવાનો હરિભક્તોને કે ખડકી મૂકવાની. મારે આવવું હોય મંદિરે તો ડાયરેક્ટ આવું ફરી નહીં આવું તો જગ્યા આપો. નાની જગ્યા હતી હાવ. હરિભક્તોએ સંતોને પૂછ્યું ને બાર હા પાડી દીધી. હવે 3 મહિનામાં સંતો પારાયણ કરવા ગયા ને તો ત્યાંથી બૈરાની અવર જવર થાય. અને ઘણા તો શેરીના બૈરા હું શોર્ટકટ રસ્તો પડે ને એટલે દર્શન કરવા ન આવે ખડકીમાંથી નીકળે મંદિરના ગેટે નીકળી જાય એટલે રસ્તા જેવું થઈ જાય. એટલે સંતો કે મહારાજે તો ગોંખલા પુરાવ્યા અને આ તો દરવાજો મૂક્યો અને બૈરા બધા મંદિરમાં બધી અવર જવર થાય એટલે એની તો બધું એને ખબર નહીં કે આ બધી કન્ડિશન થયેલી. તે રાત્રે ચણાઈ નાખ્યું આ ખડકી ઘડીને ચણી જ નાખ્યું. અને મણિકાકાને ખોટું લાગી ગયું. જે બાપા બોછા સનાતન આયા એમ બેઠા હતા સ્વામી જોડે. તમે પોલિટિક માણસ છો ને જૂઠા છો ને બનાવટ છો ને આવું બધું બોલવા મળ્યા. ભગવતચરણ સ્વામી કે શાંતિથી વાત કરો. સ્વામી કે તમે કોઈ બોલશો ને એને જે બોલવો એને બોલવા દો. બધા શાંતિથી બેહો કોઈ બોલશો જ નહીં વચ્ચે. તો સ્વામીને ઘણું બધું કીધું એની. અને સ્વામી બોલે જ નહીં. સ્વામી તો છે ને ભાગવતની પારણ સાંભળતા હોય ને એમ શાંતિથી કથા સાંભળે. આ ભાઈની આવી ગાળે જેવું બધું ગાળે હોય એવું જ બોલે. પછી બોલવાનું બંધ છું ને ત્યારે સ્વામી કે ઓ મણિકાકા આવી ગયા? આવો આવો. ક્યારે આવ્યા તમે? જાણી કાંઈ સાંભળ્યું જ નથી. નજીક આવો આ ઘણા રહેશો. અને હું પૂછું સ્વામી તબિયત કેમ છે તમારી? મણિકાકા કે બાપા તમારી તબિયત સારી છે? જો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. પ્રસાદનું બોક્સ ગુણજીત સ્વામી નાનું આપ્યું હોય એને કે સ્વામીને બોલી ગયો ને બહુ સ્વામી કે મોટું લાવો. મોટું બોક્સ આપ્યું. સ્વામી મને કે આને જમાડીને મોકલજો હેઠે ટેબલ ખુરશી પર જમાડજો પગની તકલીફ છે. કોઈ મળે આવા ગુરુ? આપણે તો મનમાં આવું કોઈ ગઈ. લંડનમાં હું બેઠો હતો સ્વામીની જોડે રૂમમાં અને એક ભાઈ ગાળું દઈ ગયા સુવર્ણ ચોલાને દાડે છે. જેવા બહાર ગયા ને સ્વામી મને કે તમે જાઓ એને જમાડજો પાપડ શેકીને આપજો ઘરે લઈ જાઓ પ્રસાદ આપજો. આપણે બોલી ગયા નહીં મનમાં લેશો નહીં તમે પ્રેમથી જમાડજો એને. મળે કોઈ માણસ આવા મળે? તમારે ઘરે આવીને ગાળું દી જાય પછી કહેવાય શરબત પીધા વગર જવા નથી તમારે? કયો ચા પાણી કરીને જાઓ. મેથી પાક હાલે? કોણ હાલે ખાવાનું? આ પુરુષની સાધુતા નિયમમાં રહ્યા છે. બોર્ડર બહાર ગયા નથી ક્યારે. આ બામણ ગામ છે બાજુમાં જ. શાસ્ત્રીજી મહારાજના 5 સંતો સત્સંગ કરાવવા ગયેલા ત્યાં. અને વડતાલથી સંતો આવ્યા. રાત્રે આપણા સંતો હુતા હતા ને ઉચકીને હેઠા નાખી દેતા રોડ ઉપર સંતોને. ઉપલા માળેથી હેઠા રોડ ઉપર નાખે કેટલું વાગે? કેડું ભાંગી જાય, કોકની હાથ ફ્રેક્ચર થઈ જાય. અને બૂમા બૂમ થઈ એટલે બધા જાગી ગયા. એક વિઠ્ઠલભાઈ રાજા કરીને હતા અને એને કેસ કર્યો. અને એ વખતે લાંચ લૂચ નહીં બહુ ફોન કરે ને છૂટી જાય. ના પહેલી વાર સ્વામિનારાયણ સાધુ જેલમાં ગયા હોય ને તો બામણ ગામમાં ગયા. અત્યારે ઘણા કોઠે પડી ગયું સાસવારે જતા હોય પણ એ વખતે પહેલી વાર ગયા અને કોઈ હિસાબે છૂટે નહીં. પછી બોચાસણમાં વડતાલના ટ્રસ્ટીઓ આવ્યા મોટા મોટા સંતો હરિભક્તો. સ્વામી ત્યાં હતા સાસી મહારાજ. સાસી મહારાજને કે ભાઈ જે ભૂલ થઈ હોય અમારા સંતોને છોડાવો એમ જલ્દી જ કહેવાય નહીં. આવીને તરત પેલા મળે મંદિર કેવું બાંધ્યું. સ્વામી દર્શન કરવા લઈ ગયા. ઉકાળો પીવડાવ્યો. તમારે ઘરે એમ આવ્યા હોય અને ચંપલ કાઢીને તરત કહેવાય ધર્માદો લખાઈ દો. પેલા પૂછવું પડે તમારા બાબો શું ભણે છે કેમ પૂંપડું કહવું પડે પેલા. એકદમ સીધું કહેવાય આમ કોઈ ન હાલે કશું. એમ પેલા આવ્યા ને કામ કઢાવવું હતું ને એટલે ધીરે ધીરે પૂછ્યું મંદિર છું આમ છું અક્ષર પૂછો તમને દર્શન કરાવ્યા. નકર એ લોકો હામે ના કરે. અને પછી સ્વામી ગાદી તકે બેહારીને ઉકાળો આવ્યો ને પછી કીધું સ્વામી શું કામે આવ્યા છો? કે અમારા સંતોની ભૂલ થઈ છે જે થયું હોય પણ તમે હવે માફ કરી દો ને અમારા સંતો જેલમાંથી છૂટે એવી દયા કરો.
સ્વામી માણસ મોકલ્યો બામણ ગામ ઘોડી લઈને, અને પેલાને બોલાવડાયા અને દંડવટ કર્યા. પેલો પામી ગયો કે સંતો બેઠા વડતાલના, એટલે આ જ છે. સ્વામી કે પેલા સંતોને છોડાવવાના છે આપણે, કે બધી આજ્ઞા પાળીશ પણ આ આજ્ઞા તો નહીં જ પાળો તમારી. કે અમારા ડોહાઓએ મંદિર કરાવ્યું છે બામણ ગામમાં, આપણા સંતોને મારવા નથી બનાવ્યું, ભજન કરવા બનાવ્યું છે. ઉચકીને સંતોને હેઠે નાખી દે સાધુ કહેવાય? એને સજા થવી જ જોઈએ. પેલો અકળાઈ ગયો હરિભગત. સ્વામીના પેટમાં જો પાપ હોય શાસ્ત્રી મહારાજને તો બોલે કે ન બોલે કે હરિભગત વેગમાં છે અને માનતો નથી ને ભવિષ્યમાં હું સમજાવીશ. અને હરિભગતને શું કે હું ગમે તે કહું, આપણે છોડાવવાના નથી. કહીએ કે ન કહીએ કે, પણ સ્વામી શું બોલ્યા, એને નહીં છોડાવે ને ક્યાં સુધી અન્ન પાણી હરામ છે મારે. તું એને છોડાય ક્યાં સુધી અન્ન નહીં લઉં, પાણી નહીં પીવું. પછી પેલા ઢીલા પડી ગયા, છોડાઈ આવ્યા. શાસ્ત્રી મહારાજે બદલો લેવો, દાઢમાં રાખવા, એનો સામનો કરવો એ કર્યું જ નથી. બોચાસનમાં જ એક કુંભારે ઈંટું આપેલી છે આપણે, બોચાસનમાં કાચી ઈંટું આપી. અને અંગ્રેજમાં કાયદો હતો એ વખતે, ઈંટું વેચી ના કે, કોઈ વેચવું હોય તો લાયસન્સ જોઈએ સરકારનું. ગમે તેનું એના ઘરમાં વાપરી શકે, ખેતરમાં વાપરી શકે, એની વાડીમાં. પણ કોકને એને ડીલિંગ કરવું હોય પૈસાથી તો પરમિશન ગવર્મેન્ટની જોઈ જ. અંગ્રેજોમાં કાયદો હતો ને આપણને ઈંટું આપીને તે કાચી ઈંટું આપેલી. તે આપણે બે રૂમો બાંધીને રૂમો પડી ગઈ. અને 60 રૂપિયા કંઈક બાકી રહ્યા હતા. એ કુંભાર લેવા આવ્યો બોચાસનમાં. સ્વામી ત્યાં જતા શાસ્ત્રી મહારાજ. કોઠારી કે તને પૈસા જ ન અપાય 60 રૂપિયા. આ અમારી બે ઓળીઓ પડી ગઈ, અમારી મહેનત મજૂરી ગઈ, આમ કયું તે કેવી ઈંટો કાચી હાવ આપી. અને પેલા ગાળ્યું દીધી શાસ્ત્રી મહારાજને કુંભારે. તે કોઠારી દંડો લીધો, ભક્તિ વલ્લભદાસ હતા, મારા ગુરુને ગાળ્યું દેશ, દંડો જ મારું તને. હવે શાસ્ત્રીજી મહારાજ કે તમે હમણે કોઠારમાં છે ને મહેતાજી આગળ પૈસા અપાવી દો, નો આપો ને તો મારા ગળાના હામ છે. હવે એ કુંભારને 3 દાડા પછી ચેકિંગ આવ્યું અંગ્રેજનું, અને કોઈ બાતમી આપી કે આ નવા મંદિર વાળાને ઈંટો વેચી છે એટલે આ જેલમાં જ જાય છે. તો મંદિરમાં આવ્યા અધિકારીઓ આ કુંભારને લઈને કે તમને ઈંટો વેચીશ? સ્વામી કે અમને નથી વેચી. આ શાસ્ત્રીજી મહારાજ નગર નો કે વેચી છે, પણ આ કાચી વેચીને પાછો ગાળું દઈ ગયો, પૂરી જ ગયો ક્યાંક નો કે. આપણે તો કઈ ન કહી. યોગી બાપા હતા ને, નડિયાદથી ટ્રેનમાં બેઠેલા અમદાવાદ જવા, અને મેં અમદાવાદમાં 3 ટિકિટ ચેકર ચડ્યા ભેગા એક સાથે, આઉટ સ્ટેટના 3 હિન્દી પાછી. બાપાને કે ટિકિટ લાવો. ફર્સ્ટ ક્લાસમાં યોગી બાપા હતા. પેલા ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ હતું. અને ટિકિટ હતી હરિભક્તોના ખિસ્સામાં, એ થર્ડ ક્લાસમાં બેઠેલા, કારણ કે બધાને પોસાય નહીં, પૈસા નહોતા ફર્સ્ટ ક્લાસમાં. તે યોગી બાપા કે આગલા સ્ટેશને દેખાડી દઈશું એમ. ગાડી ઊભી રહે, પેલો આવે તાર બતાવે ને, પણ ખુલાસો ન કર્યો. હું બોલ્યા આગલા સ્ટેશન દેખાડી દઈશું. તે પેલા ખીજાણા કે ચમત્કાર દેખાડવાના છે આગલા સ્ટેશને. તે યોગી ગરમ છે ને, તે યોગી બાપા માફી માંગે. પેલા નક્કી છું કે ટિકિટ વગેરે જ બેઠા. તે ગાળ્યું દેવા મળ્યા. મેં અમદાવાદથી અમદાવાદ સુધી ગાળ્યો દીધી, તમારા બાપની ગાડી છે, બાવાઓ જેલમાં પુરાઈ દઉં કે અમદાવાદ આવે એટલે. આવું બોલે. અને અમદાવાદ સ્ટેશન આવ્યું. બાપા તો આફ્રિકાથી પહેલી વાર અમદાવાદ આવતા હતા. નંદાજી લેવા આવેલા, ગુજરાતના નંદા આખા ભારતના રેલવેના પ્રધાન, 2 વાર વડાપ્રધાન થઈ ચૂકેલા. અને સ્ટેશન માસ્ટર હોય, કલેક્ટર હોય, બાપાની મૂવી ઉતારે, બધા દંડવટ કરે. હજારો માણસો, આખું મંડળ આવેલું અમદાવાદનું. જય બોલાવે, હાર પહેરાવે. અને પેલા 3 ટિકિટ ચેકરને શું કે આ તો હાલા ફરતારામ સાધુ બાવા નથી, આ તો કોઈક મોટા ગુરુ છે, આ તો નંદાજીના ગુરુ છે. હવે નોકરીમાં તો જોખમ જ છે આપણે કે. અને લપાઈ નીકળી જતા હતા. બાપાને ગાલીસો પાથરેલો બાકડે રેલવે સ્ટેશને, એટલે યોગી મહારાજ બાકડા પર બેઠેલા. અને પેલા લપાઈ નીકળી જાય કે નંદાજી જોયા, પેલા ભાગી જઈ ન કરે આપણે. અને યોગી બાપા કે પેલા 3 જાય ને બોલાવો અહીં. અને પેલા ધ્રુજાટી છૂટી ગયો કે હવે આપણે કંઈક કચ્છ ભુજમાં નાખશે, કે કંઈક પ્રશ્ન કરશે, પકડાઈ દેશે. અને યોગી મહારાજે નંદાજીને પૂછ્યું કે અમને ઓળખો છો તમે? કે ના, કોણ છે? કે આ લોકોએ અમારી બહુ સેવા કરી, ઠેઠ અમને અમદાવાદથી હાંચવીને લઈ આવ્યા. અને સ્વામી ટિકિટ એના હાથમાં આપી, યોગી બાપાએ પ્રસાદના બોક્સ આપ્યા, અને હાર પહેર્યા છે ને એને પહેરીને ધબ્બા માર્યા. આ મોટા સાહેબ થઈ જશો. આ યોગી મહારાજ. કોઈ ઉપર વેર નહીં, રાગ નહીં, દેશ નહીં. એટલે એના મોઢા પર અખંડ આનંદ, આનંદ ને આનંદ હતો. કાંઈ નહોતું એની આગળ, પણ આનંદ હતો. અને આપણી આગળ બધું હોય ને
તો ઉતરેલી કઢી જેવા મોઢા થઈ જાય દાડામાં 3 વાર. જોજો ઘણી વાર તો જોજો ડ્રાઈવર ખુશમાં હોય, શેઠ ટેન્શનમાં બેઠા હોય વાહે. જોજો તમે ડ્રાઈવર મારો વાલો એ લહેરમાં આગતો હોય, શેઠને પૂછું શેઠ ક્યાંય બધું આમ કેટલું હોય એના મગજમાં ભરેલું. સુખ અને દુઃખ અને આનંદમાં યોગી બાપાએ બધું એવી રીતે જીવન જીવ્યા છે. કોઈનું અહિત ક્યારેય કર્યું નથી. આવા તો બહુ બધા પ્રસંગો આવે છે. મોટા પુરુષના જીવનમાંથી આ પ્રસંગો સાંભળીને આપણે શીખવાનું આ છે. હું કામ પ્રસંગો કહેવાના છે કે કાંઈક એવા પ્રસંગો આપણા જીવનમાં બને ત્યારે આપણે આ જ્ઞાનનો સમજણનો ઉપયોગ કરવાનો. પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી છે આપણે બોચાસણ મંદિરમાં, અને અટલાદરામાં કોઠારી હતા. એ વખતે પોતે રસોડામાં અવરનવર સેવા કરતા. પહેલેથી તેનું અંગ જ આ છે. એમાં એક અશોક કરીને સારંગ ગામનો છોકરો, બ્રાહ્મણનો દીકરો, વેકેશનમાં રસોડામાં સેવા કરવા આવ્યો. ધોતિયું પહેરીને સેવા કરે અંદર રસોડામાં. પૂનમ હતી અને પૂનમ મહિના 2500 થી 3000 માણસની દાળ ઉકળતી હતી તપેલામાં, મોટા એક જ તપેલામાં. ત્યાગોલો સ્વામી કીધું કે વઘારમાં લીલા મરચા થોડાક ઓછા હતા, એટલે આપણે તીખાશ ઓછી છે, એક ડોયો ભરીને તમે આ લાલ મરચું નાખો દાળમાં, કલર પકડે ને થોડી તીખાશ આવે. પેલા અશોકને કીધું, એક ડોયો દાળનો ડોયો એટલે વાટકી જેટલું. એની શું કર્યું, મારી જેવું આળસું, તે પેલો ડબ્બો અવડો હોય ને દબાઈ દબાઈને મરચું ભરેલું, જીવડા ન પડે ને એટલે દબાવીને ભરે દળેલા મરચામાં. એટલે એની નમાયું થોડુંક કે ડોયો સોકડીમાં ક્યાં લેવા જાવ, થોડુંક નમાવો એટલું પડી જાય ઓટોમેટિક, આમ ધાર થાય છે. આંખે જ્યારે બાજરો ઘઉં નથી કે આમ ધાર થાય મોરસની જેમ. અને મરચું આખું પડી ગયું, આખો 5 કિલોનો પોળો દાળમાં. ત્યાગોલો સ્વામી બાજુ ઉભા હતા. ત્યાગોલો સ્વામી કે હવે દાળ ખૂટે નહીં આપણે, ગમે હવે પીવા નહીં વધારે તીખી થઈ. સ્વામી હસી પડ્યા ને બેસી ગયા હસીને. ત્યાગલો સાહેબ બહુ હસ્યા. પેલો છોકરો કે મારી માં હોય ને તોય ખીજાય કે આમ કરાય, અને સંતો મારી માંથી વિશેષ છે કે હસી પડ્યા, મન ઉપર જરાય અસર નહીં. એ છોકરો સાધુ થઈ ગયો સાજી. આ એક દ્રશ્યથી. એટલે મોટા પુરુષના જીવનમાંથી આપણે શીખવાનું જ આ છે. કંઈક ઘરમાં, કુટુંબમાં, હગાવાલામાં કાંઈક એવું બને તો મનમાં ન રાખવું, આપણે ભૂલી જવું, જતું કરવું, થોડું મોટું મન રાખવું, અનુકૂળ થવું, એકાબીજીને સમજવાની કોશિશ કરવી. તો પ્રમુખ સ્વામી મહારાજ સાથે મેં એકવાર પુનાજ ગામમાં ગયા હતા. પુનાજ માતરની બાજુમાં પુનાજ ગામમાં એક ગઢવી છે, આપણા સત્સંગી છે. સ્વામી એને ટપાલ લખેલી કે અમે લોકો 12-12 આવશું અને અમારી જોડે 25 થી 30 માણસો છે, રસોઈ તૈયાર રાખજો બ્રાહ્મણ બોલાવીને, કારણ કે અમારે 3 ગામમાં જવાનું છે, એટલે અમારે રસોઈનો ગાળો ટાઈમ નહીં રહે, તો બનાવી રાખજો. 12:30 વાગે પહોંચ્યા ને સંતોએ પૂછ્યું થાળ ક્યાં કરવાનું છે, રસોઈ તૈયાર છે કે લાકડા ફાડી રાખ્યા છે ને ઘઉં સાફ કરી રાખ્યા છે, ઝીણા દળાવવા છે કે જાડા દળાવવા છે. હવે લાકડા તો ફાડ્યા પણ આપણી ટાંકી ફાટે કે નહીં ભેગી. બધા બાપા હસી પડ્યા હો. એ રસોઈ તૈયાર કરવાનું સંતો કે કીધું હતું ને કે ભાઈ તમારે શું બનાવવું કે આપણે, તમે કયો એવા દળાવી. બાપા કે તમે કયો, એ કે લાડવા બનાવવાના. સ્વામી કે વાંધો નહીં, જાડા દળાવો. ઘઉં દળાવવા ગયા, ના ચૂલો હળગાયો. પ્રમુખ સ્વામી કસોટો મારીને મંડ્યા હો બનાવવા, અને 2-2:30 વાગે લાડવા ધીમ્યા. સ્વામી કે આ લાડવા મીઠા લાગશે, આપણે યાદ રહી જશે, જમો બધા. નકર બીજા હોય તો ખીજાય કે ન ખીજાય, કયો ગમે તેને થાય કે ન થાય. આ સત્સંગ મળ્યો છે ને, આ મહાન પુરુષ આપણને ગુરુ મળ્યા છે ને, મોડલ છે આપણે સામે. ઘણા એના ગુરુ ફોટામાં હોય, ગુરુમાં કઈ લેવાનું ન હોય. ઘણી વાર તો ઘણા એને જ કહેતા, બાપાને જ મળ્યા હતા જૂનાગઢમાં 2 જણા કે બાપા અમારે ગુરુની ધ્યાન રાખવી પડે, કે માંદારે સ્નાન રાત્રે ફિલ્મ જોવા જતા રહે, અમારે ધ્યાન રાખવી પડે, સિક્યોરિટી. હવે એવા ગુરુ શું કરવાના. એક જણ મુંબઈમાં મળ્યા વિવેક સાગર સ્વામીને, કે સારા ગુરુની શોધમાં છું, સારા ગુરુ શોધું છું. વિવેક સાગર સ્વામી કે કેટલી ઉંમર થઈ તમારી, કે 70 વર્ષ થયા. કે લાકડા હોતવા આવડે. હું ગુરુ હું હોતવાના છું, ઉંમર થઈ હવે. એટલે એમ કઈ આપણને આ તો ગુરુ એવા મળ્યા છે. બાપાના તો બહુ બધા પ્રસંગો છે, પાર વગેરેના પ્રસંગો છે. આપણે આ બધા પ્રસંગો આપણા જીવનમાં મૂકવાના છે. આપણે તો ટાઈમ આપણે બધું સેટિંગ બહુ થતો નથી, કાલે થોડુંક વહેલું થઈ ગયું હતું. પણ પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજના છે. બાપા છે અટલાદરાની અંદર માલપુડાની રસોઈ હતી. અટલાદરામાં મથુરભાઈ મંદિર કરાવેલું, જગ્યા એની આપી, મથુર કાકાઈ, એની જ રસોઈ હતી. બધા હગાવાલા આવેલા. માલપુડા બધા ખૂટી ગયા. હંમેશા જોજો તમે, ખૂટે હું
સારી આઈટમ ખૂટે. તમારા ઘરમાં ક્યારેક ખીચડી ખૂટી ગઈ હોય, રોટલા ખૂટી ગયા, એવું બને? કેરીનો રસ કાઢ્યો વહેલો ખૂટી જાય, એવું જ હોય છે ને. ત્યાં આપણે આ તો વચ્ચે યાદ આવ્યું, ગોંડલની અંદર એક શેઠ કેરીઓના ટોપલા લઈને આવેલા યોગી બાપાને જમાડવા, મુંબઈથી લાયેલા. અને વિવેક સાગર સ્વામી, ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, આ બધા યુવકમાં. અને સેવા બહુ કરે. પેલા મિક્સર મશીન ને એવું બધું કશું મળે નહીં. એટલે હું કોની વાત કરું છું તમને યાદ રહ્યું? અત્યારે કોની કરું છું? ગોંડલની. તે પેલા કોની કરું છું? હે, અટલાદરા માલપુડાની. હા, અમે અહીંયા બોચાસન રહેતા ને તે 10 અપવાસ કરીએ મહિનાના. નવા નવા હોય ને, નવા મુસલમાન 2 વાર નમાજ પડે કહેવત છે. અને નવા નવા હોય ને તાન બહુ હોય, આકાશમાંથી ભગવાન ઉતારી નાખવા છે, એટલો વેગ હતો આમ. અને 10 અપવાસ કરીને કોથળા પર હોઈને આમ. પછી અમારા એક વાસુદેવ સ્વામી હતા ભાઈ બોચાસનમાં. એ વખતે પાર્ષદમાં, એનું નામ વિજય ભગત, લોકમાં રાખે મિક્સર મશીન. અને આદુ ગહવાની છીણીની સંશોધન જ નહોતું એ વખતે. આદુ છીણી આવે છે ને આદુ ગહવાની, એ બજારમાં મળતી જ નહોતી. 10 અપવાસ કરવાના હોય એટલે પાણામાં આપણે આદુ નાખીને લીંબુનું શરબત સંતો પીવે. એ વખતે મંદિરમાં ફ્રીજ જ નહોતું. એમ બોચાસન આવ્યા ને 80માં, ત્યારે એક પણ ફ્રીજ નહોતું મંદિરમાં. એટલે શરબત આગલે દાડે બનાવીને મુકાય એવું નહોતું. એટલે સવારમાં અમે શરબત બનાવીને, એક તો અપવાસ કેવો લાગ્યો, 36 કલાક પાણી ન પીધું હોય, અને રાતના 2:30 વાગે ઉઠી જાય, 3 વાગે નાઈને પૂજા કરીને અમે 4, 4:30 પરવારી ગયા હોય. અને પૂજારી હેઠેથી જાય ને ભંડીકેથી ઠાકોરજી જગાડવા 5 વાગે, એ વાહે વાહે જાય, દર્શન થઈ જાય, પછી પાણી પીવાય. એટલે આરતી પછી જઈએ પાછા આપણે વાહેલા રસ્તેથી ભગવાનના દર્શન થઈ જાય. જે દાંતણ પાણી કરાવે ને ભગવાનને નવડાવે ક્યાં હોતી. પછી પેલા વિજય ભગત વાસુદેવ સ્વામી હતા ને, એને એમ કહી, ભાઈ મિક્સર મશીન અમને આપો. એ કે તમે બગાડ નાખો, એ કે તમને વાપરતા ન આવડે, હું ન આપો. તો મેં તમે કાઢી આપો આદુનો રસ. હું જયારે પરવારીશ ને ત્યારે હેઠે આવી ત્યારે કાઢી આપી. થાય મારું બાણું ખખડા વાવાનું નહીં ક્યારેય તમારે. હવે એ 7:30 હેઠે ઉતરે. હવે અમે તો 5 વાગ્યાની આમ એટલું બધું થતું હોય, પાણી પાણી થાય. અમે આ કેટલ કેમ હતો ને સારંગપુર, તે પેલા યોગી તીરથ સ્વામી છે સાંકરી, તે અમે કેટલ કેમ્પમાં ગયેલા. તે ઢોર બધા પાણી પીવે, ઉનાળો હતો. અને અમારે 5 નો અપવાસ ને બહુ અપવાસ લાગેલો. સાંજે 6 વાગી ગયેલા. તે એ સ્વામી છે ને પાણી ઉછાળે એમ હવેડામ, આમ કરે પાણી. મને કે ઢોરને કેટલું સારું કહેવાય, જ્યારે પાણી પીવું ત્યારે પીવાય. આપણે થાળું કે કાલ પીવાશે કે, મેં તો ઢોર થઈ જતો તો બિચારાને એ કે કાલ પાણી મળશે. ઢોરને કેટલું સુખ, કે કેટલું પાણી પીવે બધા. એ કે આમ પાણી છે ને આમ વરાપ આવી ગઈ હોય. એ બિચારા હારા સાધુ છે, ભક્તિવાળા છે, અને તો ગમત કરીએ જોડે. એમ અમારે છે ને અપવાસ એવો લાગેલો ને રહેવાય નહીં. અને પેલો મારો વાલો આપે નહીં મિક્સર મશીન, મહિનામાં 10 વાર થાય આવું. એ આવે પછી મિક્સરમાં આદુ કાઢે. અમે ક્યારે પાણી પી. એટલે 88 નો પ્રસંગ છે. 88 સાલના બાપા વિદેશ જતા હતા. 88માં મોટા મોટી ટૂર બાપાની 88માં હતી. 10.5 મહિના બાપા વિદેશમાં હતા. તે અમને બેયને બોલાવ્યા કે જો બરાબર ગામડે ફરજો, ભજન કરજો, અને કઈ કામ હોય તો ટપાલ લખજો. અને એમ જાય છે. હવે આપણે 1 વર્ષ પછી મળશું બાપા કે. મેં સ્વામી બીજું કઈ કામ તો નથી, પણ અમારે હાટું એક મિક્સર મશીન અમેરિકાથી લઈ આવજો. તેમાં આદુ રહ કાઢવા કીધું. અમને એવી બુદ્ધિ નહીં કે આવું બાપા ન કહેવાય, આપણે મગાવાય નહીં. મેં કીધું અમારે છે ને પાણા કરવામાં બબાલ થાય છે મહિનામાં 10 વાર. પેલો આપે નહીં, એક મશીન અમને પ્રાઇવેટ આપી દો, તમે અમારે લોકમાં રાખશો. તે સ્વામી તો કઈ સાંભળ્યું નહીં, એવું જ કર્યું. અને 10.5 મહિને મુંબઈ આવ્યા, પછી વલસાડ આવ્યા, સુરત, ભરૂચ, બધે ફરતા ફરતા સ્વામી 1 વર્ષને 8 દિવસ થયા ત્યારે બોચાસન આવ્યા. 3 દાડા રહ્યા પછી મને સરવમગજ સ્વામી બોલાયા અંદર, અને ધર્મચરણ સ્વામી બોલાયા. સ્વામી કે રૂમ બંધ કરી દો. મેં કીધું શું કામ છે? સ્વામી કે લાલ ઠેલો લાવો આપણો. પેલો સ્વામી ખોળા મૂક્યો ઠેલો, જાતે ચેન ખોલી અને મારી પાછી મિક્સર મશીન કાઢ્યું. અને સ્વામી કે 2 જણા હાથ આમ કરો. 2ના હાથમાં બાપા કે તમે પાણા કરો ને એનો પુણ્ય આપજો, ખાસ અમેરિકાથી સંભાળીને લાવ્યો છું. આ પ્રમુખ સ્વામી મહારાજ છે. આપણે હેત ન થાય તો થાય ને હેત. આ તો છોકરા બિચારા ચોકલેટ મગાવે, કંઈક કંપાસ, કંઈક પેન મગાવે ને તો એને બાપ કે ચોક્કસ લાવીશ. 3 જણને કહી રાખ્યું હોય છોકરાને કે મારા પપ્પા લાવવાના છે આજે. અને પેલા ધોયેલા મૂળા જેવા આવે, આજ ભૂલી ગયો હું. થાય છે ને આવું. સ્વામી બાપા છે ને વચન નિભાવે છે.
બધી રીતે હાંચવે. એટલે વિવેક સાગર સ્વામીને બધા યુવક માતાને પેલા કેરીઓનો ટોપલો લાવ્યા ગોંડલ, અને રસ જાતે કાઢવાનો. ખબર, કંતાન વીટી તપેલા પર કંતાન વીટી ઘસવાની કેરીઓ, અને આ લોકોને રસ કાઢવા. યોગી બાપા છે ને કઈક હારી રસોઈ હોય ને ત્યારે શું કે આજે અપ્પા કરજો, મુહૂર્ત તીર્થડા સારું આવી જાય બાપાને. હવે સિઝનમાં શરૂઆત અત્યારે ઉઘડતી સિઝન કહેવાય કેરીની, અને આમ બહુ હોય માણસને ખાવાનું તલપાટ. અને પેલો આમ સિઝનમાં જ લાવેલા રસ, શરૂઆતમાં સુગંધ આવે, રસ કાઢવાનો. આ લોકોને રસ પીરસવાઈ જવાનું, પણ ચાખવા નહીં, નિર્જળા કરવાનું. અપ્પા એટલે આપણે નિર્જળા જ હોય, પાણી નહીં પીવાનું. અને આ એવું કઈ નક્કી કર્યું કે આ તો રસ તો આડો ખાવો જ છે, આજ પહેલી વાર છે એટલે આપણે. એટલે ઓફિસમાં ગયા, પેલા શેઠ બેઠેલા, અને બાપા તો નહોતા ત્યાં. શેઠને કે તમે મુંબઈથી આવો છો? કે હા. કે અમે મુંબઈ જ રહીએ છીએ, અમે બધા કોલેજ કરીએ છીએ, પણ અમે બધા સાધુ થવાના છીએ. તમારી કેરીઓ સરસ છે, રસ કાઢ્યો, કે જમજો, કે અમારે તો નિર્જળા આપવા છે. કે કેમ? કે અમને બાપા કે તો જ જમાય, નકર અમારે ન જમાય. કે હું બાપાને કહીશ. છોકરા કે એમ બધા સાધુ થવાના છીએ. શેઠ કે મારી રસોઈ તો જમવી જ પડે તમારે, કે તમે યોગી બાપાને કહો જમવી. થોડુંક આમ હળગાયું. પછી શેઠ યોગી બાપાને કહેવા ગયા. બાપા પામી જાય બુદ્ધિશાળી, કે એકદમ ક્યાંથી વાત આવી ગઈ. બાપા કે વાંધો નહીં, બપોર જમાડી દઈશું આ લોકોને. બપોરે 12:30 કથા શરૂ થઈ, 1 વાગે કથા પતી. પછી બાપા પોઢવા જતા હતા ને, બાપા કે જાઓ બધા જમી લો, આજ અપવાસ છે, આજ અપવાસ નથી કરવાનો તમારે. દોડા દોડ રહોડામાં ગયા તો રસ ખૂટી ગયેલો, દાળ ભાત ને બટાટાનું શાક હતું. રસ નહીં, ટીપુય નહીં રસ, કારણ કે હવે રસ તો ખૂટી જાય પેલું શરૂઆતમાં હોય એટલે. અને આ કે હવે બાપા આગળ જવું પડશે. બાપા એમ અપાસ કરી નાખીએ, કારણ કે 1 વાગી ગયો, 1 વાગે હું અપાસ છે જ, તો અમારે છે ને અપાસ જ કરી નાખીએ. યોગી બાપા કે ના ના એમ હોય, આ તો શેઠને રાજી કરો, તમે જમી લો, એની રસોઈ છે એટલે. એવું હોય તો અપ્પા કાલ કરી નાખજો, કે કાલ તો પાછો રહ્યો જ ઊભો. હવે આવું કંઈક હોય ત્યારે આપણને લાગે કે ન લાગે? કડવા અવસર કોણ પીવડાવે? ત્યાં હતા ને, હું એમ બોચાસનમાં ચૈત્ર મહિનાનો પડવો હતો, લીમડાનો રસ પડવા દાડે પીવે બધા. એટલે અઠવાડિયા સુધી પીવે. નવા નવા સંતો હોય ને, ઉમંગ બહુ હોય, એટલે રસ કાઢે, આમ પવાલું ભરીને કાઢે, નાનું બધું કુણા કુણા પાંદડા મોર કાઢે, મિક્સરમાં પી લે, અને પ્યોર કાઢે, બહુ ડાયલોટ ન કરે. અને કૃષ્ણ વલ્લભ સ્વામી બાપાને જમાડે ને, જમાડતા જમાડતા મને કે, હું સામે બેઠો હતો, કે લીમડાનો રસ પીધો કે નહીં તમે જાનમગલ સ્વામી? હવે આપણે રહોડામાં 5 વાર ભેગા થઈને ન્યા ન પૂછ્યું આપણને, પણ ક્યાં પૂછ્યું? સ્વામી સાંભળે એમ. જ્યુસ કાઢ્યું હોય પાઇનેપલનું કંઈક, એવું આપણે પૂછે નહીં કોઈ શેરડીને પીધું કે નહીં. આ લીમડાનો રસ પૂછે હવ. એટલે મેં કીધું મેં પીધો નથી ને મારે પીવાનોય નથી. તો એ કે બાપા આપશે તો પીવો કે નહીં? પ્રમુખ સ્વામી આપે તો. સ્વામી સાંભળે છો, અડીને જ બેઠા. મેં સ્વામી ઝેર આપે ને તો હું પી જાઉં, પણ મારે લીમડો નથી પીવો. એટલે સ્વામીને મનમાં સંકલ્પ જ ન થાય પાવાનો. અને બીજે દાડે છે ને એક મોટો પ્યાલો ભરીને લીમડાનો રસ લાયા. સ્વામીને ટીપાઈ ઉપર મૂક્યો, નાસ્તો કરતા હતા. સ્વામી કે શું છે? કે આ જન્મગલને આપવાનું છે. એટલે સ્વામી મારે સામું જોયું, મેં ના પાડી, મેં જ્ઞાનને રવા દેજો, મને આપશો નહીં. સ્વામી ઘડીક ન લીધો, થોડી વાર પછી વિચાર આવ્યો, અને જમવાનું બંધ કરી અને આમ પકડ્યું, લો પ્યાલો આમ કર્યો, લો. મેં કીધું મેં કીધું ને મને નથી પીવો, તમે પાછો મૂકી દો. અને સ્વામી તો છે ને આમને આમ જ પ્યાલો રાખે, બસ આમ જ પકડી રાખે. જમવાનું બંધ, લો લો. કેમ નથી પીવો? મેં કડવું લાગે ને એટલે મને નથી પીવો. સ્વામી કે કડવા ઔષધ કોણ પીવડાવે? કોણ પીવડાવે? માં હોય પીવડાવે. સ્વામી કે બીજી કોઈ માં છે હવે તમારે? મેં કીધું તમે જ છો. તો સ્વામી કે અમને માં સમજતા હોય તો આવો. આવું બોલ્યા ને એટલે ઊભો છો. મેં પ્રસાદ તૈયાર રાખો તમે, આમ તરત મોટું કડવું થઈ જાય ને આપણું. પછી વળી વિચારે હું દઉં, એ તો 1 સેકન્ડ નો જાય. પછી આપણે પછી મને કે તમે શરૂ જ કરો. મેં કે એવું નહીં, પહેલાં તમે આમ તૈયાર રાખો હાથમાં. અને મેં 1 ઘૂંટડો ભર્યો ને મોઢું બગાડી ગયું. સ્વામી કે આ કંઈ જોશ નથી, 1 હાહે પી જવાય, કડવું ઓછું લાગે. તો હું પી ગયો, મોઢું બગાડી ગયો. સ્વામી પ્રસાદ આપ્યો, આશીર્વાદ આપ્યા, પણ એ દ્રાક્ષનું જ્યુસ હતું. આપણે ફ્રૂટમાં દ્રાક્ષ આવે ને લીલી, લીમડા જેવું જ લાગે. સ્વામી કે ચાખ્યું નહોતું, પણ સંત હોય ને આપણા ભાઈબંધ કોક પાછા, એ લીમડાની જગ્યાએ દ્રાક્ષનું જ્યુસ મૂકી ગયા. વલ્લભ સ્વામીને ખબર નથી, બાપાને ખબર નથી, હજી ખબર નથી. ગયા સ્વામીને બૂસ મારી દીધું. બોલો, જો કહીએ કાલે બીજે દાડે પીવડાવે ફરીને આપણને.
પણ હવે કડવું છે ને આપણે આ તો પીવું જોઈએ આપણે, પણ હવે આપણે હું સાધુ છું પણ લીમડો પીતો જ નથી કોઈ, તમે નહીં પીતો જો આની નથી પીતો જ્ઞાન સ્વરૂપે. આપણે ખબર જ હોય અમુક સંતો નો જ પીવે, અમુક ઋષિ સ્વામી પીવે પાછા, એ બધા આયુર્વેદિકમાં માને આયુર્વેદિકમાં. પણ હવે કડવું લાગે ને, પણ સ્વામી શું બોલ્યા કડવા ઔષધ કોણ પાય. એમાં નિયમ છે ને પાળવા, એ આપણે કડવું લાગે પણ કડવી દવા જ આપણો રોગ મટાડે. દવા ખાઈ એટલે મોઢું બગડે કે ન બગડે, પણ ન ખાઈ રોજ બગડેલું રહે. એમાં આપણે આ કડવી દવા હોય પણ એ ખાવી જ જોઈએ. આ નિયમો છે એ જેટલા ભગવાને આપેલા છે, મન ધાર્યા નિયમ નથી પાળવાના. ભગવાને આપણા ગુરુએ આપણને આપણા નિયમો આપ્યા છે. તમને ગરસ્તને ગરસ્તના આપ્યા છે, અમને ત્યાગીઓને ત્યાગીના આપ્યા છે. અમારે અમારા નિયમ પાળવાના છે, તમારે તમારા નિયમ પાળવાના છે. નિયમની ઘણી બધી વાતો બધી આવે છે. પેલી માલપુડાની વાત અધૂરી પૂરી કરી દી. અટલાદરામાં રસોઈ હતી ને, બાપા છે ને પીરસવા નીકળતા અને માલપુડા ખૂટી ગયા ને રસોઈવાળા 10 જણા બાકી રહી ગયા ને મહેમાન બધા જમી લીધું. સ્વામી રસોડામાં ગયા, પ્રમુખ સ્વામી મહારાજ, અને એક કાથરોટ ભરીને માલપુડા ઢાંકેલા હતા. પ્રમુખ સ્વામી મહારાજ એમાંથી એક થપ્પી લીધી અને રસોઈયો બ્રાહ્મણ નવો નવો આવેલો રાજસ્થાનથી, એ મહારાજ મૂકી દો અડવન નહીં, એને કહે છે પ્રમુખ સ્વામીને કહે છે, બહાર જતા રહ્યો નહીં અડવન તમારે. તો સ્વામી મૂકીને બહાર નીકળી ગયા. ભંડારી સ્વામીને બોલાવીને કીધું કે રસોઈયાને કહો ને, આ રસોઈવાળા જ બાકી રહ્યા છે, રસોઈયા પૂરતા રાખી લે ને જમવા, બાકીના આપે તો બચારે. પેલા ભંડારી કીધું કે ઓળખેસ તું આ સંસ્થાના ધણી છે, તને મને કાઢી મૂકે હાજે ઘર ભેગા કરી દે. પણ સ્વામી બોલ્યા કે તું તો 2 પૈસાનો નોકર છો, કોને ના પાડે તો, હું તો સંસ્થાનો પ્રેસિડેન્ટ છું. બોલ્યા કાંઈ આપણે હોય તો કહી દઈ, કોને ના પાડે. ઘરમાં જ પાવર વાપરીએ આપણે તો તરત. પણ સ્વામી બાપા છે એ નિર્માની છે, સાધુતા રાખી છે નહીં. ઘણા બધા પ્રસંગો આવે છે એટલે મહારાજ પોતે કહે છે કે આપણે નિયમ પાળવાના. બીજું આ વચનાવતમાં આપણે શું સમજાવ્યું, કોની નિષ્ઠા કરવાની છે, ભગવાનના સ્વરૂપની. આ એકડો છે, આ મેન છે. આધ્યાત્મિક માર્ગ, ધર્મના માર્ગની અંદર આ પ્રાણ છે, હૃદય સમાન છે. આ ન સમજાય ને તો ગમે તેટલું તપ કરો ને ગમે તેટલી સાધનાઓ કરો, મોક્ષ શેથી થવાનું છે, ભગવાનથી. વૈરાગથી કલ્યાણ નથી થઈ જતું. ગમે તેટલી ભક્તિ કરો તો કલ્યાણ ન થાય, માળા ફેરવો તોય ન થાય. કલ્યાણ ભગવાનથી જ થાય. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા આપણને દઢ થાય, એ અગત્યનું છે. કોઈ પણ સંપ્રદાયમાં તમે જાઓ, ભગવાનની નિષ્ઠા હોવી જ જોઈએ પાક્કા પાયે. હું નડિયાદ થાળ ધરાવતો હતો અને એક વૈષ્ણવભાઈ આવ્યા મોટરસાઇકલ લઈને, સ્કૂટર લઈને આવ્યા, બેંકના મેનેજર. હું ઓળખું નહીં એને, વૈષ્ણવનું ટીલું કરેલું એટલે આપણે ખબર પડી ગઈ. અને મને પ્રશ્ન પૂછ્યો નડિયાદમાં, હું થાળ ધરાવતો હતો એ વખતે. મને કે કૃષ્ણ ભગવાને સાડી ઉપર કેમ બેહાર્યા છે? કૃષ્ણ તો મેન ભગવાન કહેવાય, વચ્ચે બેહારવા જોઈએ ને. ક્યાંથી આવો છો તમે? તો કે હવેલી, અમે તો વૈષ્ણવ છીએ. મેં કીધું તમારી હવેલીમાં સ્વામિનારાયણનો ફોટો છે? તમે મંદિરમાં એવા બોર્ડ વાંચીને આવ્યા છો કે સ્વામિનારાયણનું મંદિર? મેં સ્વામિનારાયણ મંદિરમાં કૃષ્ણ ક્યાંથી હોય? તમારા કૃષ્ણના મંદિરમાં સ્વામિનારાયણ છે? તો કે અમે તો મર્યાદિત કહેવાય, અમારે તો કૃષ્ણ તો બસ. મેં કીધું અમે તો હોનાના સિંહાસનમાં બેહાર્યા છે, સાડી ઉપર બેહાર્યા છે ને થાળ ધરાવી આરતી કરીએ છીએ. તમે અમારું કેલેન્ડર રાખતા નથી. ભગવાન સ્વામિનારાયણ તો ઉદાર હતા. મેં કીધું બધાય દેવને આદર ભાવ આપ્યો છે, કોઈ દેવની નિંદા કરી નથી, કોઈની ટીકા કરી નથી. પણ નિષ્ઠા તો એક જ જોઈ, નિષ્ઠામાં ફેરફાર ના હોય. પતિવ્રતાની ભક્તિ, હનુમાન છે ને એક રામ સિવાય કોઈ નહોતું. એમ ભગવાનના સ્વરૂપમાં ક્યારેય સંશય ન થાય આપણને. એક ભાઈ ત્યાં કેદારનાથ ગયેલા, કેદારનાથ અમે ગયા છે 87માં. 13 કિલોમીટર ડુંગરો ચડવાનો હતો, બરફના ડુંગરા છે બધા, અને નીચે આપણે પેલું છે આપણે ગૌરીકુંડ, એવું કહેવાય છે પાર્વતીજીનું જન્મસ્થાન છે ત્યાં. હવે એમ પ્રમુખ સ્વામી મહારાજ સાથે બધી ઉપર ચડ્યા હતા. બધી ખાયો છે, હા, મોટી મોટી 15, 20 કિલોમીટર ઊંડી ખાયો છે. ડુંગરામાંથી જો લપસે કેડીમાંથી કશું જડે નહીં. એમાં એક ભાઈ એવું વાત આવે છે કે એક ભાઈ લપસેલા અને 100 ફૂટ ગયા ઢસડાતા અને એક ઝાડવું હાથમાં આવી ગયું, નાનું ઝાડવું, છોડ હોય ને ડુંગરામાં ઉગેલા, લબડી રહ્યા. ગયા તો પૂરું જ થઈ જાય. હવે હાંજના 6 વાગી ગયેલા, અંધારું હતું એટલે લપસ્યા, ખબર ના રહી. એ વખતે શું વિચાર આવે, કોણ યાદ આવે? એને વેવાય યાદ આવે? કોણ સાંભળે? બેંક બેલેન્સ યાદ આવે? એને બૈરું સાંભળે? કોણ સાંભળે? કોણ? ભગવાન. ચારે બાજુથી માણસ દુઃખી થાય ને એટલે કોને સંભાળે? હે ભગવાન, હવે મારું કોઈ નથી.
એ તો પહેલેથી જ કહીશ ભાઈ, કોઈ જમતું નથી કોઈ. અને એ ભાઈ છે ને એ વખતે મોબાઈલ નહીં, અને 6 વાગી ગયેલા ને 100 ફૂટ હેઠો કોણ સાંભળે, કોણ હોય ના, અને હાથ આમ લબડેલો. હવે કેટલી વાર વજનથી હાથ રોકાય રે, હવાર સુધી કઈ પકડી રે ખાય, ખાલી ચડી જાય, છૂટી જાય. ભગવાનને કહે, ભગવાન મેં ઘણી બધી સેવા તમારી કરી છે, મારે બૈરા છોકરા નાના છે અને મને તમે ઉગારો, તમારી સિવાય મને કોણ ઉગારે? ભગવાન છે ને ફળ પાકવા દેશો, કાચું ન તોડે, બરાબર અંદર થાય ને એનું. અને જેમ સમય જાય ને એમ પ્રાર્થના કરવી ન પડે, થઈ જાય એ વખતે પ્રાર્થના અંદરથી થાય. અત્યારે ઉપર મોઢામાં જ થાય, પેલા હૃદયમાંથી આવે પછી. અને એવું માણસ બોલવા માંડ્યો, ભગવાન બચાવો બચાવો તમે, અને હાથ આમ છૂટું છૂટું થઈ ગયું એનો, ગયા. તારે ભગવાને અવાજ આપ્યો એને, તું મૂકી દે, હું તને ઝીલી લઉં. એ કે એમ નહીં, પેલા મને અડો તમે. તારે નો ઝીલો તો જો વિશ્વાસ ન આવે કે હું મૂકી દઉં, તમે નો ઝીલો તો એટલે આમથો જ જવાનો તું. એ કે મને અડો ને પછી હું મૂકું. ભક્તિ તો કરી છે ભગવાનની, પણ વિશ્વાસ, શ્રદ્ધા. એક ધોબી તપ કરતા હતા, ધોબી ક્યાં, ધોબી લુગડા ધોતા હતા. એક તપસ્વી તપ કરતો હતો, અને ધોબીને રોજ વિચાર આવે, નદી કિનારે દૂર ઝાડવાની છે એક ભાઈ બેઠેલા, એ કાં ઢોંગી છે, ખોટો છે. અને ધોબી છે ને લુગડા ધોતો ધોતો ધોકો લઈને પેલા કરી ગયો, અને તપસ્વીને બરડામાં 2 ધોકા માર્યા, લેવા દેવા વગરના. પેલા નામ શું, હમણાં ભગવાન આવશે. ભગવાન વૈકુંઠમાંથી ઉભા થયા. લક્ષ્મીજી કે ક્યાં જવું? કે મારા ભક્ત છે, તપ કરે છે ઘણા વખતથી, એને મારે દર્શન દેવા છે ને ધોબી એને ધોકા મારે છે, એની રક્ષા કરવી મારે. બીજા 2 ધોકા માર્યા ધોબી. તો પેલો તપસ્વી કે ભગવાન ક્યારે આવશે, આ તો મને નવરો કી નાખશે મારીને. તે ઉભા થઈને ધોકો આંચકીને 4 મારી દેતા ધોબીને સામે. ભગવાન બેસી ગયા હેઠા. લક્ષ્મીજી કે જાવું નથી, કે 2 ધોબી થઈ ગયા. થોડીક ધીરજ રાખીએ આપણે, થોડીક ધીરજ. હવે ભગવાનમાં શ્રદ્ધા રાખવાની છે, વિશ્વાસ રાખવાનો છે આપણે. મહાભારતની અંદર જુઓ તમે, પાંડવોએ કોનો વિશ્વાસે જીવન મૂક્યા? કૃષ્ણ ભગવાનના. કેટલી રક્ષા કરીશ ભગવાને. ભગવાનનો આશરો શું કામ કરે છે આપણને? આપણે જાણીએ છીએ, ભીષ્મ પિતાએ જયારે પ્રતિજ્ઞા કરી કે અર્જુનને કાલે હું મારી નાખીશ, બરાબર, 10 દાડા લડ્યા, એકેય પાંડવો મર્યો નહીં. તારે દુર્યોધન એને શબ્દો માર્યા કે અનાજ મારું ખાવ છો, મારા પક્ષે લડો, કોની લાગણી રાખો છો, પાંડવો કેમ મરતો નથી એકઈ. અને ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી. એ વખતે ચિંતા તો થાય અર્જુનને. અને તે દાડે ભીષ્મ પિતાએ ભાનુમતી દુર્યોધનની ઘરવાળીને કહી રાખેલું, રાત્રે સાવણીમાં આવજે એકલી તું. અને ચોકીદારને કહી રાખેલું, એક સ્ત્રી આવે ને એને એકલીને આવવા દેજે, હું બેઠો હોય, હું તારા માથા પર હાથ મૂકીશ, અખંડ સૌભાગ્યવતી થાશ તું. અને ભીષ્મ પિતાના આશીર્વાદ કોઈ ફેલ ના જાય, ફળે જ. બ્રહ્મચર્ય નિષ્ઠ હતા, એ જ્ઞાની હતા. કૃષ્ણ ભગવાન બહુ ચકોર હતા, બધું જાણી જાય ગોઠવેલું, એને ખબર પડી ગઈ. અને દુર્યોધનની ઘરવાળીને કૃષ્ણ ઉપર પ્રેમ થોડો હેત કે પુરુષ સાચા જ. કૃષ્ણ ભગવાને વાત કરી કે તું ભીષ્મની સાવણીમાં આશીર્વાદ લેવા જવાની છે? કે હા, મને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપશે. કૃષ્ણે જાણ્યું કે જો દુર્યોધન અમર થઈ જાય તો હાળો મરશે જ નહીં, આ તો ભારે પડી જશે પાંડવોને. એટલે એની પેલી ભાનુમતીને કહેતા કે આજે ના જાય તું, આજે સમય સારો નથી, રાતના મોડા અંધારી રાતમાં પર પુરુષ જોડે જવું એક મર્યાદા નથી, છતાંય તારે આશીર્વાદ લેવા હોય તો ભીષ્મ તો ક્યાં મરી જવાના, કાલે જજે ને, એક દાડો ખમી જા. એ પેલી કૃષ્ણ પ્રિયત કે વાંધો નહીં, કાલે જઈશું. અને આ બાજુ કૃષ્ણ ભગવાને દ્રૌપદીજીને તૈયાર કરી. અને મહાભારતમાં લખે છે કે કૃષ્ણએ બીજું સ્વરૂપ દ્રૌપદીજીનું લીધું, ભગવાન દ્રૌપદી બન્યા, અને પાંડવો ભેગા રાત રહ્યા છે. અને બીજા સ્વરૂપે દ્રૌપદીને, ઓરિજિનલ દ્રૌપદીને લઈ ભીષ્મની સાવણીમાં ગયા છે. દ્રૌપદીને કે તું આશીર્વાદ લઈ લેજે, ઘૂમટો કાઢીને જજે, મોઢું દેખાડીશ નહીં. અને ચોકીદારે કૃષ્ણને રોકી રાખ્યા, ના પડી છે, એકને જ આવવા દે છે. ભીષ્મ પથારીમાં પ્રતીક્ષા કરીને બેઠા હતા કે ક્યારે ભાનુમતી આવે નું આશીર્વાદ આપું અખંડ સૌભાગ્યવતીના. અને દ્રૌપદી ખોળામાં માથું મૂક્યું, ભીષ્મની માથા પર હાથ મૂક્યો, આવી ગઈ કે હા અખંડ સૌભાગ્યવતી રહેશે, આમ કર્યું.
અને પછી દ્રૌપદી ઘૂમટો કાઢી નાખ્યો કે દાદા આશીર્વાદ ફળશે ને તમારા. એ કે તું આવી છો, તને જ બોલાવી નહોતી મેં. તું રાત્રે એકલી નો આવે, કોણ લઈને આવ્યું? કે કૃષ્ણ લઈને આવ્યા છે મને. ક્યાં છે? કે બહાર ઊભા છે. ભીષ્મ બહાર ગયા ચોકીદાર આગળ. કૃષ્ણ તમે આને લઈને આવ્યા છો? એ પછી તમને વાત કરું. આશીર્વાદ ફળશે કે નહીં તમારા? કે આશીર્વાદ ફળશે. કે તમે કીધું છે ને અર્જુનને કાલે હું મારી નાખીશ, તો અખંડ સૌભાગ્યવતી ક્યાંથી રહ્યા દ્રૌપદી? એ કે મેં આવેગમાં પ્રતિજ્ઞા કરી છે અને રાજી છે ને આશીર્વાદ આપું છું. આ આશીર્વાદ ફળશે મારા, એનો ચાંદલો ક્યારેય નહીં પૂછાય. પણ મારી એક માંગણી છે કે અંતકાળે મને દર્શન દેવા આવજો તમે. કૃષ્ણ કે ચોક્કસ આવીશ. અને ભીષ્મ બાણ સૈયા પર હુતા હતા. કૃષ્ણ આશીર્વાદ આપવા ગયા છે. ત્યારે કૃષ્ણને કહે છે, કૃષ્ણ મેં કોઈ પાપ કર્યું નથી અને 58 દિવસથી બાણની સૈયા ઉપર હું તો છું ભાલામાં ખૂતેલો. કોને કહે છે? ભગવાનને કહે છે કોઈ પાપ કર્યું નથી. માણસ આગે તો બોલી મેં તો કાંઈ ખોટું નથી કર્યું. અને ભગવાન આગે તો દિલ ખોલવું પડે પ્રાર્થના કરીને કે હું પાપી છું. ભીષ્મ કે મેં કોઈ પાપ નથી કર્યું. કૃષ્ણ કે પાપ નથી કર્યું પણ પાપ જોયું છે ને. દ્રૌપદીજીના વસ્ત્ર ખેંચાતા હતા. 5000 વર્ષ પહેલા એક સ્ત્રીને નગ્ન કરતા હતા ભર સભામાં. ત્યારે પાંડવો તો જુગારમાં હારી ગયા હતા. અને દ્રૌપદીજી તમારી ઉપર આશા હતી કે ભીષ્મ દાદા તમે મારી લાજ રાખો, તમે વડીલ છો, તમે ધારો તો અટકાવો. એ વખતે તમે હેઠું જોઈ ગયા અને દ્રૌપદીજીના આત્માને જે આઘાત લાગી ગયો છે ને એની હાય તમને લાગી છે ને એટલે બાણસૈયા પર હુતા છો તમે. ભાડેનું ઝેર. ભીષ્મ જાણતા હતા કે આ કૃષ્ણ ભગવાન છે તો કોના પક્ષે લડ્યા? કૌરવોના પક્ષે લડ્યા. ભગવાનની નિષ્ઠામાં ફેર પડી ગયો ને એટલે દુઃખી થયા. ભગવાનને ઓળખવા રામચંદ્ર ભગવાન 25 વર્ષ રહ્યા છે અયોધ્યાના ઘરે નાની ઉંમરે. મંથરાને કઈના ઘરમાં જ રહેતા. ઓળખ્યા? અને ઓળખ્યા હોય તો જંગલમાં જવા દે? 14 વર્ષની ઉંમર, એટલે 18 વર્ષની ઉંમરે સીતા માતાની જંગલમાં ગયા. ત્યારે રાજગાદી જેને બેસવાનું છે અને સવારે 9 વાગે તો રાજ તિલક થવાનું. આખી અયોધ્યા શણગારી છે ને માણસો માતા છે ભેટ સોગંદનો લઈને. અને રામ રાજા બનશે. બધાને મુખ્ય ચર્ચાઓ હતી રામ રાજ્ય થશે. અને કઈનો એક કુસંગ મંથરા દાસી, દૂધ પાક હોય 5 મણનો પણ માકડ મારવાની દવા 2 ઢાંકડા નાખી દીધી હોય, શું થાય? આના કુટુંબમાં જુઓ તમે, કુટુંબ તૂટ્યું. જો ભગવાન જાણ્યા હોય તો આવું કરે? રામ ભગવાન જંગલમાં ગયા જયારે સીતા માતાને રાવણ લઈ ગયો ત્યારે આકાશ માર્ગે પાર્વતીજી અને શંકર નીકળેલા. અને રામ ઝાડવાને પૂછીને રડતા હતા મારી સીતા જોઈ, મારી સીતા જોઈ, આમ ગાંડા જેવા થઈ ગયા હતા. એ વખતે પાર્વતીજીના મનમાં એમ થયું કે રામ રડે છે, આકડા બાકડા થઈ ગયા સ્ત્રી વગર, તો હું સામે સીતા બનીને જાઉં તો ઘડીક એને શાંતિ થાય. ત્યારે મહાદેવજી ના પાડી કે ના જઈશ તું, આ તો ભગવાન છે ને તને ઓળખી જશે. એ કે પણ ઓળખે ક્યાંથી? કપડાં એવા પહેરવું, અવાજ એવો નીકળે, મારું શરીરનો દેખાવ એવો થઈ જાય, મારી હાલચાલ એવી થઈ જાય. ફોટોકોપી જોઈ લો ને સીતા, એટલે હું એવું જ બનું. મહાદેવજી બીજી વાર ના પાડી. પણ હવે સ્ત્રી હઠ એકવાર નક્કી કર્યું એટલે પછી કરે છે. અને દ્રૌપદી આપણે પાર્વતીજી સીતા બનીને ગયા રામની સામે. રામના પારખ્યા લેવા ગયા. ભગવાન જાણ્યા હોય જાય અને સામે આવીને હસીને ઉભા રહ્યા ને એને એમ કે હમણાં મને ભેટી પડશે. એવો સીતા આવી ગયા. રામ કે મહાદેવજી ક્યાં ગયા? માતાજી એકલા આવ્યા તમે? પછી ઉભા રહ્યા સામે માતાજી કે એટલે ભોઠા પડીને ભાગી ગયા. મહાદેવજી દૂર બેઠા હતા, ત્યાંથી ઉભા રહ્યા. મહાદેવજી કે તમે સીતા માતા બન્યા એટલે મારી માં જ કહેવાઓ. હવે મારે રખાય નહીં પત્ની તરીકે. જે શિવ પુરાણમાં લખ્યું છે 1000 વર્ષો તપ કર્યું ને તારે શંકરે લીધા. એને કરતા અખડા જાઓ તો આવું થાત. બોલ્યા 1 જન્મ રગડ મારી વરુ શંભુ કે રહુ કુમારી. પછી બોલ્યા 80,000 વર્ષ તપ કર્યું એવું લખે છે, ત્યારે શંકરે લીધા ફરીને. ભગવાનને ઓળખવા કૃષ્ણ ભગવાન આવ્યા, રામ ભગવાન આવ્યા. ઓળખીએ કે કોઈ? પ્રમુખ સ્વામી મહારાજ વલસાડ ગયા, જવાના હતા અને ટપાલ લખી નાખી રોડ ઉપર ઉભા રહેજો 2 જણા. કારણ કે અમે સભા સ્થળ જોયું નથી. શહેરમાં સભા છે વલસાડમાં, મંદિર નહોતું આપણું.
તો અમારે મોડું થશે, 2 ગામ કરીને આવશું તો સીધા સભા સ્થળે અમારે આવી જવાય, કોઈને પૂછવું ના પડે. 2 કાર્યકરો ડબલ સવારી 2 મોટરસાઇકલ ઉભેલા રોડ ઉપર સ્કાર્ફ પહેરીને. સ્વામીની ગાડી આવીને 2 જણાએ મારી મૂકી. કોઈ ઉભા જ ન રહે એક જણ કે આપણે સભા મંડપમાં કહીએ કે બાપા આવી ગયા, ક્યારના રાહ જોઈ છે, સભા ચાલુ હતી. સ્વામી ક્યાં ફાસમ ફાસ જતા રહ્યા, કઈ શેરીમાંથી વળી ગયા કઈ ખબર ન પડે, ક્યાં જતા રહ્યા. 2 જણા હતા ને તે સ્વામી ભૂલા પડ્યા. તે ગામના માણસોને કાચ ઉતારીને પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે અહીંયા સ્વામિનારાયણની સભા ક્યાં છે? તે ગામના ક્યાંય પ્રમુખ સ્વામી આવવાના, ત્યાં તમારે જવું છે? સ્વામી કે અમે ત્યાં જવું છે. કે આમ જાઓ, જેથી આમ જાઓ ત્યાં તમને પ્રમુખ સ્વામી મળે છે. કોને કહે છે? પ્રમુખ સ્વામીને કહે છે. આ તો બધું ઓળખાય નહીં. ભગવાનને ઓળખવા, મોટા પુરુષને વાતો કરો, હામું જોવો તો એને ઓળખાય. આ છોકરા નાના નાના બેઠા છે, એને હોનાનું અવડો ગચકું આપ્યું હોય 500 ગ્રામનું, 250 ગ્રામનું, રાજી તો થાય, પણ 2 કેટબરી આપો ને ચોકોબાર મૂકી દે. બોલો, લઈ લે કે લઈ જાઓ, પણ તમે મૂકો. એક લોરી ભરીને આપે તો મૂકો. ભાઈ અમે આમાં કાયમ ખાશું, આના વ્યાજમાં ખાશું, તમારે આગળ રાખો ચોકલેટો. આપણને એનું જ્ઞાન થઈ ગયું છે. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન માણસને જયારે થઈ જાય ને, ભગવાન શું છે, ક્યાં ભગવાનને ક્યાં આપણે 2 પૈસાના માણસ છીએ. રિલાયન્સના માલિકો હોય ને કે મોટા મનમોહનસિંહ હોય કે મોટા ગમે તે દુનિયાના ખાવ, ભગવાન આગળ 2 પૈસાનું ફોતરું નથી, ધૂળી નથી. ભગવાન તો ક્યાં ભગવાન, અને ક્યાં આપણે એક સામાન્ય જીવ. ભગવાનનો સંબંધ થયો આપણા ભાગ્યનો પાર નથી. ગમે તેવા આપણે કીડી હોય, આ બાળમંડળ કેટલું બેઠું, કીડી હોય કાશીની યાત્રા કરવા જાય, કચરાઈ જાય કે નહીં? બસ સ્ટેન્ડને ભોગે કીડી બેનને કાશી જવું જઈએ કે? પણ આપણે પ્રવાસમાં જતા હોય ને હુખડીને ભાથામ કરી ગઈ હોય, ડબ્બામાં ઢેબરા હોય કે લીધું હોય ખાવાનું, અને ડબ્બામાં કીડી કરી ગઈ હોય, કાશીની બજારમાં ખંખેરો તારે કીડી નીકળે કે નહીં? ત્યાં પગી ગઈ. અરે અમેરિકા પગી જાય, બેગમાં કરી જાય કીડી મોકોડો. બોલો, નકર જઈએ કે ઉડીને? આપણે એવા જીવ છીએ. મોટા પુરુષના ભાથામાં પહેરી દઈ ને પોગાડી દે આપણને. ભગવાન સ્વામિનારાયણના સમયમાં સુંદરજી સુથાર હતા. ભગવાન સ્વામિનારાયણના નિષ્ઠાવાળા હતા, પણ નિશ્ચયમાં ફેરફાર થઈ ગયો નહીં. ભલભલાને થઈ જાય. આ તો ઘડીક રામને માને, ઘડીક કૃષ્ણને માને, ઘડીક સ્વામિનારાયણને માને. આ સિઝનમાં હોય ને વેપાર, અમુક સિઝનની વેપાર હોય, ખબર? દિવાળીમાં ફટાકડા વેચે, ઉત્તરાયણમાં પતંગો વેચે, કેરીઓ સિઝનમાં કેરીઓ વેચે, ફ્રૂટ વેચે. સિઝનવાહી હોય વેપાર. એમ આપણી ભક્તિ કેવી હોય? સિઝનવાહી. નવરાત્રામાં કોણ આવે? માતાજી આવે. પછી શ્રાવણ મહિનામાં કોણ આવે? મહાદેવજી આવે. અને અત્યારે સ્વામિનારાયણ આવે પાછા. એ આપણે એવું હોય બધું. એક ગુરુનો આશરો ને એક ભગવાનની નિષ્ઠા હોવી જોઈએ. તુલસીદાસને કૃષ્ણ દર્શન આપ્યા, પગે નથી લાગ્યા, શાસ્ત્રમાં લખ્યું છે. તુલસી મસ્તક તબ નમે સબ ધનુષ બાંધલો હાથ. ભગવાનની નિષ્ઠા પાકી કરવી જોઈએ. બધી પાર્લામેન્ટ ઘરમાં નહીં ભરી રાખવાની. બધા દેવ બરાબર છે, નમસ્કાર કરવા, નિષ્ઠા એક જ છે. બૈરું હોય ને બધાની રસોઈ કરે, મહેમાન આવ્યા, બીજા ત્રીજા કપડા બધાને ધોવે, પણ પ્રેમ એકમાં જ રાખે ને પતિમાં જ. બધી નો આંટા મારે. એમ તમારે એક સ્વામિનારાયણની કંઠી પહેરી છે, આ સ્વામિનારાયણના મંગળસૂત્ર પહેર્યા છે આપણે. મંગળસૂત્ર કેટલા પહેરાય છોકરાઓ? છોકરાને નો ખબર હોય કેટલા પહેરાય? હા, 2-3 પહેરાય. આ તો પછી ડબલ મશીન લગાવે. પછી પેલા ડોડિયું પહેરે માંદળિયા, પછી ચકદા પહેરે, પછી ઢીકડા દોરા પહેરે, બાપુના કંઠી પહેરે. હવે 2-3 મંગળસૂત્ર પહેરે, બાઈ કેવી કહેવાય? એક જ હોય. ભગવાન એટલે ભગવાન. સ્વામિનારાયણ તો પ્યોર સ્વામિનારાયણ હોવા જોઈએ, ભેળસેળ નો હાલે. અક્ષરધામમાં જવું છે, કોણ તેડવા આવશે? કૃષ્ણને ભજો તો ક્યાં જવાય? ગૌલોકમાં જવાય, બરાબર છે ને? અને રામને ભજો તો વૈકુંઠમાં જવાય. શંકરને ભજો તો કૈલાસમાં જવાય, બરાબર ને? અને સ્વામિનારાયણને ભજો તો અક્ષરધામમાં. માતાજીને ભજો તો કેમ બોલતા બંધ થઈ ગયા? આપણે નથી કહેતા માતાજી ખોટા જ, પણ બોર્ડ વગરની બસમાં બેહાય, તમને કયા સ્ટેશને ઉતારે? બસો બધી હોય, પણ બોર્ડ વાંચવા જ જોઈએ. જીવન હોંપવાનું છે જેને, મનુષ્યનો અવતાર લેખે લગાડવાનો છે. આ બૈરા છોકરાને કુટુંબ તો કાંઈ નથી. કાલ બધું છૂટું પડી જશે તમારું, એકલા હાલ્યા જવાનું છે. કલ્યાણ કરવું છે, મોક્ષ કરવો છે, આપણો ભગવાનના ધામમાં જવું છે, તો સરનામા નહીં જોઈ?
મુંબઈ ઉતર્યા હોય ટેક્સી વાળાને કહો કે મારા હાળાને ઘરે લઈ જા, તે તારા હાળાનું ઘર જોયું ટેક્સી વાળાએ? એડ્રેસ ન દેવું જોઈએ? એમ આપણે ભગવાનના ધામમાં જવું છે તો સરનામા જોઈએ. અને કોઈની તાકાત નથી જાય, ગમે તેવું જ્ઞાન હોય ને તોય ન જાય. એ મહાન પુરુષની એકની તાકાત છે. અક્ષરધામની ચાવી કોને આપી છે? સત્પુરુષને આપી છે ભગવાને. મોક્ષનું દ્વાર જ સત્પુરુષ છે. એની નિષ્ઠા આપણા જીવમાં થાય, પાકા પાયે નિષ્ઠા થાય આપણી, ઉપર ઉપર નહીં. ઘણી બધી વાતો આવે છે કે પ્રમુખ સ્વામી મહારાજ એકવાર સારંગપુરમાં હતા અને સ્વામીની જન્મ જયંતિ હતી 70મી. સ્વામીની ગાડીની આડા એક યુવક ઉભા રહી ગયા, રક્ષિત રાવલ કરીને છોકરો, એન્જિનિયર છેલ્લો. સ્વામીની ગાડી આડો ઉભો રહી ગયો અને સ્વામી હોર્ન મારે જવા ના દે. સ્વામીનો જન્મદિવસ છે. સ્વામીને કે પાસ લાવો. સ્વામી કે આ પાસ અમારો. એ કે મને ઇનામ આપો, 1 મહિનાથી અહીં સેવા કરું છું. સ્વામી કે અમે સાધુ હું ઇનામ આપી, અમારે કે ઘડિયાળ નથી, પૈસા નથી, વસ્તુ નથી, પણ તને અક્ષરધામ આપશું. એ કે એવું કઈ મને દેખાતું નથી, મને કંઈક દેખાય એવું આપો. સ્વામી કે તે મને વાત કરી કે 1 મહિનાથી તું સેવા કરે છો. હું કોઈ સાધુને પૂછવા ગયો કે 2 દાડેથી આવ્યો, 1 મહિનાથી આવ્યો? મને વિશ્વાસ કે યોગી બાપાનો યુવક કોઈ જે ખોટું બોલે નહીં. તું અમે યોગી બાપાના સાધુ છે, કોઈ જે જૂઠું બોલતા નથી, તને અક્ષરધામ આપીશું. કોણ બોલી શકે એમ છે? એક સાધુ હતા ને, બધાને ધબ્બા મારે, આવું ગૌલોક આપ્યું, બીજા પગે લાગે વૈકુંઠ આપ્યું, સ્વર્ગ આપ્યું. એક ભાઈ કે તમે તો ભગવાનના ધામ આપો છો, તમારે ગુરુ દક્ષિણા તમને દેવી છે, અમદાવાદ, વડોદરા, મુંબઈ 3 તમને આપ્યા. તે પેલો બાવો ખીજાણો, તમારા બાપનું છે? એ કે ગૌલોક વૈકુંઠ તમારા બાપનું સર. એમ કઈ બોલે ઓછા મળી જાય? તમે ગમે તેના ભિખારી ભીખ માગવા આવે તોય કે છે સુખી થાવ. ભાઈ તમે થઈ જાઓ ને પેલા, તમે માગો છો, પગમાં ચંપલ નથી, અમને હું સુખી કરવાના? બ્રાહ્મણ લોટ માગવા આવે તો કે સ્વસ્તિ કલ્યાણ, એમ કલ્યાણ થવાનું છે? સત્પુરુષ સિવાય મોક્ષ જ નથી, ક્યાંય નથી. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા આપણે પાકી રાખવાની છે. ઘણા બધા પ્રસંગો આવે છે નિષ્ઠાના, કાલે વાતો કરીશું. આજ 10:30 તો થઈ ગયા છે આપણે. પણ ભગવાન આપણને જો જીવનમાં આવે, ડોક્ટર સ્વામી કહે છે ને, ઇલેક્ટ્રિસિટી ઘરમાં આવે તો બધી મશીનરી ચાલુ થાય. ભગવાન જો આવી જાય ને, ભગવાન ઓળખાઈ જાય. દાદા ખાચર એક સામાન્ય રાજા હતા, 5 ગામના, 6 ગામના, અને ભાવનગર રાજ્ય હતું, 1800 ગામનો માલિક. આજે કોનું નામ છે દુનિયા પર? દાદા ખાચરનું. પાને પાને લખાઈ ગયા. ભગવાન રાખ્યા હતા, બધું છે. સુરા ખાચર હતા, ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા. અને સ્વામિનારાયણ ભગવાને સુરા ખાચરને વાત કરી કે તરસ લાગી છે બહુ, અને પાણીની કંઈક વ્યવસ્થા કર. એ વખતે બિસ્લરી બોટલું કે કંઈ પાણીની કોથળ કંઈ શું મળતું નહોતું, કોલમેન જગ કાંઈ મળે નહીં. હાલીને જાય એટલે તરસ વધારે લાગે. અને ગામડાના રસ્તા હતા અંદરના. સુરા ખાચર ટેકરા પર ચડીને જોયું કે પાણી છે. એક ખેતરમાં છોકરો કામ કરતો હતો કોઈની વાડીમાં. સુરા ખાચર ગયા કે પાણી રાખે છો? કે માટલું ભર્યું છે, નવું જ છે. એ તો છોકરાએ કોઈ સ્વામિનારાયણનું નામ સાંભળેલું નહીં. સુરા ખાચર કે તું પાણી પાવા આવ્યો? અમારા ભગવાન સ્વામિનારાયણ તરસ્યા થયા છે, અને તને વરદાન માગવાનું કે ને તો અક્ષરધામ માગજે. ભગવાન તો પાણી આપીશ ને વરદાન માગવાનું કે છે. અને જોડે મોટા ઋષિમુનિ જેવા સંતો છે, બધાને પાણી પાવા આવે. છોકરો કે હું અક્ષરધામ નહીં માગું, એને બિચારે અક્ષરધામ હું ખબર નહીં. મારા કાકાએ 15 વીઘા જમીન અમારી પછાઈ પાડીને દેતા નથી ને એ માગીશું. ભલા દરબાર કે એ નહીં માગવાની, તારે આ માગવાનું. અને ભગવાન સ્વામિનારાયણે એ બાળકના હાથનું પાણી પીધું. 14 વર્ષના છોકરાના હતું. સ્વયં પરમાત્માએ પાણી પીધું, બધા સંતોએ પીધું. અને ભગવાન કહે છે વરદાન માગી. જો આ ભગવાન છે, પાણીના પહેલામાં વરદાન આપે. પેલો છોકરો કે અક્ષરધામ આપજો. ભગવાન કે તને એવું માગતા ન આવડે, તે પહેલી વાર મને જોયો. કોની શીખવાડ્યું છે? એ કે આ સુરા ખાચરે મને શીખવાડ્યું છે. ભગવાન કે જા અક્ષરધામ તો મળશે, પાણી પાયું છે ને, પણ તારી 15 વીઘા જમીન દબાવી ને તારા કાકા એ અઠવાડિયે મળી જશે. જા. ભગવાન હોય ને તો બધું આવે. શાસ્ત્રીજી મહારાજે ભગવાન રાખ્યા હતા વડતાલમાંથી હાથે પગે નીકળેલી વ્યક્તિ, ભીખ માગતી વ્યક્તિ. પણ જો ભગવાન રાખ્યા, આજે મંદિરો દુનિયાભરમાં થઈ ગયા. ડાકોરમાં એક ભગત થયો આપણો, કોણ હું નામ, બોડાણો. એક ભક્ત સાચો થયો. આજે ડાકોર મોટું યાત્રાનું ધામ બની ગયું. ભક્તિ હતી એના હૃદયમાં. ભગવાન આપણા જીવનમાં આવે
તો બધું કાર્ય થાય. ભગવાનની નિષ્ઠા. એક પાણીનો પ્યાલો આપ્યો, ભગવાન કે વરદાન માગ. તમે 60-60 વર્ષ સંસારમાં ધોવાઈ જાઓ, કોણ પૂછે છે આપણને? કાલે મરી ગયા કોણ પૂછે? પેલા ભાઈના એક બાઈ હતી ને, એના પતિને હાર્ટ એટેક આવી ગયો અને ધામમાં ગયા ને તે બધા ભેગા થયા. તે પૂછ્યું કે કેમ કરતા મરી ગયા? પૂછે ખરા જ. એ કે અમારા વાડામાં કોબીસ વાવી હતી. તે એમ કીધું કે બટાટા કોબીસનું શાક કરવું છે, તમે એક દડો કોબીસ લેતા આવો. તે કોબીસ તોડવા ગયા ને ત્યાં જ એને હાર્ટ એટેક આવી ગયો. તે કે તમે પછી શું કર્યું? કે પછી મેં એકલું બટાટાનું શાક કરી નાખ્યું. લો આવું હેત, કેવું હેત! કોઈ નથી કશું પોતરું. કોઈ રાત્રે કોઈક મરી ગયા હો, તમે કોઈક ધામમાં ગયો, આ તો દષ્ટાન આપો છો ભાઈ. આ પાસે એવું ન માની નાખવાની વાતો કરે. અમારા ઘનશ્યામભાઈ દેસાઈ નડિયાદમાં હું કથા કરું ને, મરવાની વાત આવે ને ઊભા થઈ જાય કથા. આવું અમંગળ બોલવું જ નહીં મને કે તમારે. મને રાત્રે પછી વિચારે મન સડી જાય, મરી જવાનું, બધું મૂકી દેવાનું, મને ખાવું ભાવતું નથી. તમારે મરવાની વાતો જ ન કરવી. મેં કીધું ભાઈ 500 વર્ષ જીવો ને મારે ક્યાં ટિફિન મોકલાવું? આ તો લખ્યું છે મરવાનું તો છે જ ને. હવ ને તૈયારી તો કરવી પડે ને મરવાનું. જાત્રે જઈ ભાથું નથી લઈ જતા, વિચારવું જોઈએ ને. રાત્રે જો તમને કોઈકને હાડફેલ થયો, તમારે બૈરું પડખે બેહે રાત્રે? બીવે કે ના બીવે? એકલા કોઈ બેહે? અને એમાં મળદન હાથા મૂછો જેવો થોડોક આમાં. અરે ઘરે મરી ગયા હોય ને રાત્રે દીવામાં ઘી પૂરવા ન જાય કોઈ. અને બધાને કે હાલો આપણે ઘી પૂરી આવી છે, 2-3 ડબ્બા પૂરવાનું છે, તે બધાને લઈ જાઓ છો. એક સમસી પૂરવું છે તો આખું બધા 5 જણા જાય. એના થાય મને વળગી જશે તો આવો યા થાય છે કે નથી થતું? કાંઈ નથી, કશું પડખે કોઈ રાખે નહીં તમારી બાજુમાં. બાળી આવો જલ્દી ભાઈ. તમારા ઘરમાં કેટલાને બાળી આવ્યા, કોઈ સંભાળતું નથી, કોઈના ફોટાય નથી. આ દુનિયામાં આવ્યા ને ગયા. મોટર રહેશે તો પડી રહેશે, બંગલાય પડે રહેશે, ધીરુભાઈ જતા રહે, મોટા મોટા વડાપ્રધાનો ખલાસ થઈ ગયા. આપણે શું આ ભક્તિ કરી છે, ભગવાનનો રાજીપો લીધો હશે, ભગવાનનો આશરો હશે, એ અંતકાળે આપણને મદદ કરશે. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા પાકી થાય આપણને. ભગવાન રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, સ્વામિનારાયણ ભગવાન આવ્યા, બધા ઓળખી શકતા નથી. એ તો બુદ્ધિથી ના ઓળખાય ને વિદ્વતાથી ના ઓળખાય, ભગવાનની કૃપાથી ઓળખાય છે. પ્રમુખ સ્વામી આ ભગવાનનો અવતાર છે, સ્વામિનારાયણનો. બધા ઓળખીએ કે છે? જે ભગવાનને તમે માનો છો ને એ જ ભગવાન આમાં ફરે છે. તમારે માતાજીના દર્શન કરવાય, મહાદેવના કરવાય, રામના કરવાય, કૃષ્ણના કરવાય, બધાના દર્શન એમાં થાય. કરંટ આવે ને એટલે પંખા હાલે, ટ્યુબલાઇટ હાલે, વલોણું હાલે, સબમર્સિબલ, ટીવી, ફ્રીજ, રેડિયા બધું હાલે. કરંટ હોવો જોઈએ. એમ ભગવાન સ્વામિનારાયણનો કરંટ આ સ્વામી બાપામાં ચાલુ છે. જે ભગવાનના દર્શન કરવા હોય ને છેડા અડાડવા પડે તમારે, ને કોઈ જ દર્શન થાય નહીં. ગમે તેટલું સ્વામિનારાયણ કરો કે ગમે તેટલું રામ રામ કર્યા કરો, આ રીતે એવો કર્યા કરો. અંદર ભગવાન પ્રગટ કરવાના છે. અને હૃદયનો કચરો નીકળે ત્યારે ભગવાન અંદર જાગ્રત થાય. એ કચરો સત્પુરુષ સિવાય કોઈ ન કરે. માં હોય એ બાળકને ચોખ્ખો કરે, પછી બાપ ખોળામાં બેહારે. લગર વગર છોકરો હોય તેની એના પપ્પા શું કહેતા, ઘરમાં જતો રહે પાછો. એમ સાફ સફાઈ કોણ કરે? આપણા હૃદયની સંત કરે. ત્યારે ભગવાન આપણા હૃદયમાં આવે છે. એના માટે સત્સંગ કરવાનો છે. બીજું કાંઈ હૃદય સાફ કરવા માટે એરિયલ પાવડર પી જાવ તો હૃદય સાફ થાય એમ નથી આપણું. તમે ગમે તે કરો, એસિડ પીવો ને તોય ન થાય. એ તો સત્સંગથી જ થાય. માટે આપણે સત્સંગ ભગવાન આપ્યો. આ સર્વિસ સ્ટેશન છે બોરસદમાં. આપણે શું ખોલ્યું છે અહીંયા? સર્વિસ સ્ટેશન. મફત સર્વિસ થાય, અંદરની સર્વિસ થાય. અમુક કિલોમીટર ગાડી ફરી એટલે સર્વિસ કરાવી જ પડે. તમને ધોબી મફત લુગડા ધોઈ દે, ન નાખ્યા હો, મફત અહીં સાફ થાય આપણું. આવી જ જવાનું અહીંયા. દર રવિવારે સારવાર લેવા આવવું અહીંયા. આવું સેન્ટર ખોલ્યું છે પ્રમુખ સ્વામી પોતે. અહીં રહેવા આવે છે કોઈ દાડો. કોના માટે ખોલ્યું છે? આપણા માટે ખોલ્યું છે. બાંધવાવાળા બાંધ્યું, લેવા વાળા લેવું. તો તમારે આવીને બેહવાનું છે. ગાડલા પાછળ પંખા કર્યા છે, પ્રસાદ આપશે. બે હવાતા હોય અહીં. ટીવી સામે બેહો છો, કોઈક મરી જાય ના બે હવા જાવ છો. જીવતા આવો અહીંયા, અહીં બે હવા આવવાનું બધાને. અહીં બેસો તો ફેર પડશે કાંઈક આપણા જીવનમાં. વ્યવહાર તો છે જ, હવે બધું હાલ્યા જ કરવાનું છે. અમારે સંત સ્વામી એક મોટા સંત થઈ ગયા, કહેતા ભરવાડને 200-500 ઘેટા હોય છે, ખબર? બકરા. એને રોજ એક વિયાય, એને હુતક માટે ક્યારે. એમ તમારે વ્યવહાર છે ને એવો જ છે, હુતક જેવો. ક્યારે ઊંચો જ ન આવો તમે, મરો ક્યાં સુધી. થોડો સમય કાઢીને આવવાનું. આપણે સત્સંગ કરીશું એટલે આપણે સુખી થશું. ભગવાનને પ્રાર્થના કરીએ. આપણે કાલે એક દાડો છે, એક દાડામાં શું કથા, આપણે 3 દાડામાં કાંઈ આખો દાડો પાછું શું કરીને આવ્યા હવે શું ખબર આપણે. આ બધું એવું છે, મન છોટે નહીં આમાં.
માટે કાલે પૂર્ણાવંતી છે, કાલે ભગવાનના સ્વરૂપની નિષ્ઠાની ને ભગવાનના ભક્તના પક્ષની વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.